હેલો દોસ્તો, આજે આપણે પદદર્શક મોક નંબર 5 જે પીએસઆઈ માટે આપણે આપેલ છે એનું આપણે વિડીયો સોલ્યુશન કરાવીશું અને આપણે એ જ પેટર્ન યુઝ કરીશું કે તમારે પેપરમાં કઈ રીતે ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે. આપણે એવું નહીં કરીએ કે ડાયરેક્ટ બધા ક્વેશ્ચન સળંગ કરીએ. આપણે જે પેપરમાં જે રીતે પેપર એટેમ્પ કરવાનું છે એ જ રીતે આપણે પ્રશ્નો એટેમ્પ કરીશું વિડીયોમાં, બરોબર? એટલે તમને પણ ખ્યાલ આવે કે તમારે કયા પ્રશ્નો કરવા અને કયા નહીં કરવા. અને એક વસ્તુ યાદ રાખવાની કે તમને ખબર હોય કે તમારો ટોપિક કયો વીક છે. ધારો કે તમારો ટોપિક નંબર સિસ્ટમ છે, એટલે કે આપણે સંખ્યા પદ્ધતિ છે, એ ટોપિક તમારો વીક હોય તો એનો પ્રશ્ન આવે એટલે તમારે પહેલાં સ્કીપ કરી દેવાનો છે. તમારો જે ટોપિક વીક હોય, સૌથી વીક હોય, કે તમને વિશ્વાસ હોય કે ભાઈ અમુકને સમય અંતર અને ઝડપ જે છે, બરોબર, તો એમાં બહુ પ્રોબ્લેમ થતો હોય તો એ પ્રશ્ન આવે એટલે આપણે એમાં ટાઈમ વેસ્ટ કરવાનો નથી. આપણે શું કરવાનું છે કે ડાયરેક્ટ પ્રશ્ન આપણે સ્કીપ કરી દેવાનો છે અને છેલ્લે માટે રાખવાનો છે, સ્ટાર્ટિંગમાં આપણે કરવાનો નથી. પછી બીજી વસ્તુ કે આપણે પહેલાં શું કરીશું કે ભાઈ નાના નાના એક વિધાનવાળા પ્રશ્નો જે હશે એ આપણે પહેલાં કરવાના છે, કેમ કે એમાં આપણે ઓછો ટાઈમ જશે અને વધારે પ્રશ્નો તમે એટેમ્પ કરી શકશો. અને બધા મોકમાં હું આ જ સલાહ આપીશ કે તમારે આવી રીતે મોક ટેસ્ટ એટેમ્પ કરવાનો છે. અને વિડીયો જોવાનો તમારો ફાયદો એ જ રહેશે કે તમને ખબર પડશે કે પેપર કઈ રીતે એટેમ્પ કરવાનું છે. એટલે પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોવો. અમુક એમ કરે છે કે ભાઈ જેટલા પ્રશ્નો ના આવ્યા એટલા જોઈ લે, પણ એમ નથી જોવાનું. તમે એમ એકવાર વિડીયો થ્રુ થશો કે કઈ રીતે તમારે વિડીયો જોવાનો છે તો એ રીતે તમને વધારે આઈડિયા આવશે. ચલો, પહેલો પ્રશ્ન વિધાનવાળો છે, તો વિધાનવાળા પ્રશ્નો આપણે શું કરીએ છીએ, લાસ્ટ માટે રાખીએ છીએ. ચલો, બીજો પ્રશ્ન જોઈશું, જે બાકી રાખીને આપણે રાઉન્ડ કરતા જઈશું. બીજો પ્રશ્ન એમ છે કે એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો. હવે આમાં તમે બે રીત કરી શકો. એક તો તમે ડાયરેક્ટ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ તમે શોધી શકો, અથવા તો એક જે પેટર્ન છે આપણે 12% એટલે આપણે શું લખી શકીએ, 12% એટલે 12/100. તો હવે તમે છેદ ઉડાડો તો 4 તરી 12 અને 25 ચોકા 6, એટલે 25 હોય એ સંખ્યા કેટલી થઈ જશે, 3નું વ્યાજ મળશે એટલે 28 થશે. અને બીજી વાર પણ એ થઈ જશે 25 ની 28. તો અહીંથી તમે 625 અને 28નો વર્ગ આપણે કેટલો થશે, 784. તો હવે આપણે અહીંયા એમ પણ કરી શકો કે ભાઈ આપણને વ્યાજ કેટલું મળ્યું, તો અહીંયાથી તમને વ્યાજ મળશે 784 - 625. હવે આ બાદબાકી કરવી હોય તો આપણે એના કરતાં શું કરશું કે ભાઈ 25થી 625થી પહેલાં 700 સુધી જઈશું, એટલે 75 વધારે ઉમેરવા પડશે અને પછી 84 સુધી. તો આ બંનેનો સરવાળો કરી નાખો, 5 ને 4 9 અને 159 આવી ગયા. 159ની કિંમત આપણને 2544 રૂપિયા આપેલી છે. હવે આપણને રકમ પૂછી છે, તો આપણી રકમ કઈ હશે, જે પહેલાં હશે આપણી રકમ હશે. એક રીત છે એ તમે આ કરી શકો. હવે બીજી રીત કે તમને જે લોકોને નંબરથી વધારે પ્રેક્ટિસ હશે ને એ લોકોને ડાયરેક્ટ દેખાશે કે ભાઈ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે 2 વર્ષ માટે આવી રીતે તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો કે 2 વર્ષનું વ્યાજ હોય તો x વત્તા x ગુણ્યા x અને છેદમાં 100. તો x આપણું 12% છે, બરોબર. તો આપણે xની જગ્યાએ 12 મૂકીએ તો 12 અને 12 24 અને આ x ગુણ્યા x એટલે 12 ગુણ્યા 12 છે. 12નો વર્ગ થશે 144 અને છેદમાં 100 છે. 144 અને છેદમાં 100 છે. તો એને 100 આપણે ઉડાડીએ તો આપણે શું વધશે, 1.44. એટલે આ હતા એ કેટલા હતા આપણે 24 અને વત્તા 1.44. તો સરવાળો કરો તો કેટલો થઈ ગયો, 25.44. તો 25.44ની કિંમત આપણને ખબર છે કે આ જે છે આપણને વ્યાજ મળ્યું, ટોટલ વ્યાજ છે એ કેટલા 25.44% છે. ટોટલ વ્યાજ એટલું મળ્યું છે. તો 25.44% આપણું વ્યાજ છે, તો એની કિંમત આપણને કેટલી આપી છે, 2544. એટલે એનો મતલબ શું થાય કે અહીંયા ગુણાકારમાં 25.44 ગુણ્યા 100 થાય છે. તો હવે આપણી મૂળ રકમ કેટલી હશે, 100% હશે. તો 100% કરવા હોય તો એના ગુણ્યા આપણે 100 કરીએ એટલે કેટલો થઈ જશે, 10,000 જે છે આપણો મૂળ રકમ થઈ જશે. ચલો, પછી પાછી વિધાનવાળા આવી ગયા, આપણે એને સ્કીપ કરી દઈશું. જેટલા આપણે મોટા પ્રશ્નો આવશે એને સ્કીપ કરતા જઈશું, પહેલાં નાના નાના પ્રશ્નો કરશું. હવે ચોથો પ્રશ્ન એમ કહે છે કે કોઈ અપૂર્ણાંકનો અંશ અને છેદ બંનેમાં 1 જેટલો વધારો કરવામાં આવે છે તો તે અપૂર્ણાંક કેટલો થાય છે, 3/5 થાય છે. જો બંનેમાં 1 જેટલો ઘટાડવામાં આવે તો અપૂર્ણાંક કેટલો થાય, 5/9. તો મૂળ અપૂર્ણાંક શોધો. હવે અહીંયા અપૂર્ણાંક છે તો તમે એને બે રીતે લખી શકો. અપૂર્ણાંક છે એને આપણે 3 અને 5 આવી રીતે પણ લખી શકીએ, કે 3/5 છે એને આપણે 3/5 આમ રીતે લખી શકીએ. તો આપણે જે શું કીધું છે કે પહેલા અંશ અને છેદમાં 1 જેટલો વધારો થાય છે ત્યારે અપૂર્ણાંક આટલો થાય છે. હવે ઘટાડો કરવામાં આવે ત્યારે કેટલો થાય છે, 5/5.
9. હવે બીજી વસ્તુ, આને તમે બે રીતે કરી શકો. આ જે રેશિયોમાં આપણે પહેલાં આટલો હતો 5 જેમ, ઘટાડો ત્યારે આટલો થાય છે અને વધારો ત્યારે કેટલો થાય છે 3:5. તો અહીંયા ટોટલ વધારો કેટલો થયો? તો અહીંયા ટોટલ વધારો પહેલાં એક ઘટાડ્યું હતું. અહીંયા ધારો કે આપણે મૂળ અપૂર્ણાંક છે, પહેલાં આપણે એક ઘટાડ્યું હતું અને પછી એક વધાર્યું. તો ટોટલ કેટલો? 2નો વધારો થયો. તો અહીંયા આપણે +2 લખીશું અને અહીંયા પણ 2 પ્લસ કરીશું, કેમ કે બંનેમાં એક એક ઘટાડે છે અને બંનેમાં એક એક વધારે છે. તો હવે આ આપણે મેથડ આને સોલ્વ કરવા માટે મેથડ શીખવાડેલી છે કે ભાઈ આ બંનેનો ક્રોસ ગુણાકાર. તો 9 તેરી 27 ઓછા 25, 9 × 3 ઓછા 5 × 5 બરાબર. પછી શું કરવાનું? આ બેનો ગુણાકાર. તો અહીંયા જે પહેલાં ગુણાકાર કર્યો ને પહેલાં કરવાનો. પહેલાં આપણે આ 9 તેરી 27 કર્યો, તો અહીંયા પણ 5 દુ પહેલાં 10 કરીશું. 10 ઓછા શું કરીશું? 3 દુ 6. તો અહીંયા 27 - 25 2 બરાબર કેટલા આપણને? 4 મળ્યા. તો હવે અહીંયા 5 બરાબર કેટલા થાય? 20 થશે અને 9 બરાબર કેટલા થશે? 9 ચોક 36 થશે. સોરી, 9 દુ 18, કેમ કે અહીંયા 2 બરાબર 4 છે તો ગુણ્યા 2 થાય છે. તો 5ની કિંમત આપણને કેટલી મળશે? 10 અને 9ની કિંમત કેટલી મળશે? આ 9ની કિંમત આપણને 9 દુ 18. આ શું મળ્યું આપણને? જે ઘટાડ્યા પછીનો અપૂર્ણાંક હતો એ મળ્યો છે આપણને, બરોબર. હવે આ મૂળ અપૂર્ણાંક છે, તો આપણે આ ઘટાડ્યા પછીનો અપૂર્ણાંક છે. તો આપણે પહેલાં કેટલા ઘટાડ્યા હતા? 1 ઘટાડ્યો. તો એમાં આપણે 1 ઉમેરી દઈશું અને અહીંયા પણ 1 ઉમેરી દઈશું. એટલે 11/19 જે છે આપણો જવાબ થઈ જશે. આવી રીતે તમે કરી શકો. બીજી રીત તમે કઈ રીતે? ઓપ્શન ઉપરથી જઈ શકો છો, પણ ઓપ્શન માટે કેટલા તમારે 3 ઓપ્શન ચેક કરવા પડે. એના કરતાં ડાયરેક્ટ તમે મેથડ ખબર હોય તો તમે જઈ શકો છો. ઓપ્શન ઉપરથી કઈ રીતે? આપણે શું આવ્યું? 11/19 આવ્યું, તો એ પૂર્ણાંક લઈ લેવાનો 11/19. અમે શું કીધું છે કે પહેલાં એક જેટલો વધારો, તો એક વધારો કરો અંશ અને છેદમાં. તો અહીંયા 12 થશે અને અહીંયા 20 થશે. તો આ જે છે અપૂર્ણાંક શું મળ્યો આપણે? 4 તરી 12 અને 4 પંચા 20. તો 3/5. તો એ આપણો અપૂર્ણાંક બને છે. હવે ઘટાડો, એક ઘટાડો, તો અહીંયા 10 અને અહીંયા 18. તો આ અપૂર્ણાંક કેટલો મળ્યો? 5 દુ 10 અને 9 દુ 18. તો 5/9. તો ઘટાડો ત્યારે આ અપૂર્ણાંક મળે છે. તો એવી રીતે પણ તમે કરી શકો. નેક્સ્ટ જોઈએ. 5મો પ્રશ્ન એમ કહે છે કે એક મંદિરમાં ઘંટડી જે છે એ અનુક્રમે 5, 6, 8 અને 10 સેકન્ડ બાદ વાગે છે. જો પહેલી વાર 4 ઘંટડીઓ એક સાથે કેટલા વાગે વાગે, તો ફરીથી 4 ઘંટડીઓ એક સાથે કેટલા વાગે વાગશે? અથવા એમ પૂછ્યું છે, ટાઈમ આપણને આપ્યો નથી. પહેલાં એમ કીધું છે કે પહેલી 4 ઘંટડીઓ એક સાથે વાગે છે, તો બીજી વાર ફરી એક સાથે ક્યારે વાગશે? તો આવા દાખલામાં આપણે શું કરીએ છીએ? 5, 6, 8 અને 10 છે. તો આપણે આ બંનેનો લસા લઈ લેવાનો છે. તો હવે લસા લેવા માટે 4 સંખ્યાઓ છે, તો એને લસા એવી સંખ્યા કે જે આ બધા સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. તો હવે તમે 60 લ્યો તો એ 8ના ઘડિયામાં નથી આવતો, 90 લ્યો તો એ 8ના ઘડિયામાં નથી આવતો, 150 નથી આવતો. એક જ ઓપ્શન હોય તો 120 સેકન્ડ. તો લસા જે છે હંમેશા કેવો લેવાનો કે ભાઈ આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાતો હોય. તો આપણો ઓપ્શન ડાયરેક્ટ આવશે ઓપ્શન સી. આવી રીતે તમે કરી શકો. અને ડાયરેક્ટ તમે લસા લ્યો તો પહેલાં આ બેનો લસા લઈ લો તો કેટલો થશે? 30. અને આ બેનો લસા લ્યો તો 10, 8 એનો કેટલો થશે? 40. હવે 40 અને 30નો લસા લ્યો તો કેટલો થશે? 120. તો 120 સેકન્ડ જે છે એ આપણો જવાબ થઈ જશે. બે સંખ્યાનો સરવાળો 48 હોય તથા તેમનો ગુસ્સા અને લસાનું ક્રમે 2 અને 286 છે, તો તે સંખ્યાની વ્યસ્તનો સરવાળો કેટલો થશે? થોડુંક લાંબી ગણતરીઓ છે, વ્યસ્તનો સરવાળો છે, આપણે બાદમાં પછી કરીશું. આપણે પહેલાં તો એવું ટાર્ગેટ છે કે આ પહેલાં વિડીયોમાં આપણે 100 સુધી પહોંચી જઈએ. એટલે આપણે જે ઓછી ગણતરીવાળા છે ને પહેલાં કરી લઈશું. હવે એક વિદ્યાર્થીઓનો સમૂહ છે. દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવો નક્કી કરે છે. જો કુલ 6241 રૂપિયા હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે? હવે એમ કીધું છે કે જેટલા વિદ્યાર્થી જોઈએ એટલે એમની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવે છે. ધારો કે x વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી પાસેથી x રૂપિયા ઉઘરાવે, તો x વિદ્યાર્થી પાસેથી કેટલા ઉઘરાવે? તો x નો વર્ગ. એટલી રૂપિયા ટોટલ થશે x વિદ્યાર્થીઓની રકમ ટોટલ. એની કિંમત આપણને આપી છે 6241. આમાંથી તમારે વર્ગમૂળ કાઢવા નથી જવાનું, કેમ આપણને પૂછ્યું છે કેટલા સભ્યો હશે. સભ્યો આપણે કેટલા થાય? x બરાબર કેટલા? તો આનું વર્ગમૂળ કરો એટલે તમને x મળી જાય. પણ આપણે વર્ગમૂળ નથી કરવાનું, બરોબર. પહેલાં તો છેલ્લે 1 છે, તો જે 9 હોય એનો વર્ગ છેલ્લે 1 આવે, એટલે બધા ઓપ્શનમાં છે. પછી શું કરવાનું? બધા ઓપ્શનમાં જુઓ આ 50ની નજીક છે, તો 50નો વર્ગ શું થશે? 50નો વર્ગ આપણે શું થશે? 2500.
તો એ સંખ્યા 2500 કરતાં તો ઘણી મોટી છે, એટલે એ ઓપ્શન નહીં આવે. 80 લઈએ તો આ જે સંખ્યા છે 80 લ્યો તમે તો કેટલો આવશે? 6400 એનો વર્ગ થઈ જશે. હવે જુઓ 80થી થોડીક ઓછી છે સંખ્યા, તો આપણો જવાબ અંદાજે 79 થઈ શકે, બીજી નહીં થઈ શકે. કેમ કે તમે 69 એના પછી કઈ છે 70, તો 70નો વર્ગ કરો તો 4900 થાય. તો એનાથી અહીંયા 62 41 સુધી જવામાં ઘણી બધી સંખ્યાઓ ઉમેરવી પડે. એટલે આપણે જે આવી રીતે ઓપ્શનથી કરશું કે જે જલ્દી થઈ શકે. એટલે આપણો જવાબ શું થશે અહીંયા? 79, કેમ કે 80ની નજીકના વર્ગનો છે, તો આપણો જવાબ થશે 79. ચલો 8મો પાછો વિધાનવાળો છે. વિધાનવાળા આપણે છેલ્લે કરવાના છે, પહેલાં જ કીધું છે. વિદ્યાર્થીને પરીક્ષામાં આ મુજબ ગુણ પ્રાપ્ત થયા. અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનમાં આટલા ગુણ છે. પ્રત્યેક વિષયનો અનુક્રમે આટલો ભાર આપવામાં આવે છે. તો ભારિત મધ્યક કેટલો છે? કન્સેપ્ટ ના આવડતો હોય તો આપણે સ્કીપ કરી દેવાનો છે, અને આવડતો હોય તો પણ અત્યારે સ્કીપ કરશું, કેમ કે આ બધાને શું કરવાનું છે કે આપણે ભાર કાઢવો પડશે. એટલે ભારિત સરેરાશનો કન્સેપ્ટ ના આવડતો તો તમે સ્કીપ કરી શકો. અત્યાર પૂરતો આપણે હોલ્ડ ઉપર રાખીએ છીએ. ચલો સાદુરૂપ આપો. હવે આમાં જ્યારે સાદુરૂપ આપવાનું હોય, આવા આપણે પહેલાં તો સૌથી નાનો કાઉન્સ હોય ને ત્યાંથી શરૂ કરવાનો. અને કાઉન્સની અંદર કેમ કે આપણી પાસે કેટલા છે? 1 2 3 અને 4 કાઉન્સ છે. તો આપણે સૌથી અંદરના નાના કાઉન્સ હશે ને ત્યાંથી સ્ટાર્ટ કરીશું. તો આપણો સૌથી નાનો કાઉન્સ કયો છે? તો એ કાઉન્સ નીચે હું અંડરલાઈન કરી દઉં છું કે આ છે, બરોબર. હવે આ માઇનસ કાઢો તો આ જે છે એ શું થઈ જશે? પ્લસ, અને આ થઈ જશે માઇનસ. એટલે એ કાઉન્સમાં આપણે છગડીયો કાઉન્સ જે છે એ આપણે થશે શું થશે? બી માઇનસ બી પ્લસ એ માઇનસ બી. તો અહીંથી બી અને બી 0 થઈ જાય. એટલે આ છગડીયા કાઉન્સમાં આપણે શું વધ્યું છે? એ માઇનસ બી વધ્યું. એ માઇનસ બી વધ્યું. હવે પછી આગળ તમે જુઓ તો હવે આપણે કાઉન્સ છે અહીંયા છે, તો આપણે આ થોડું કાઢી નાખીએ. છગડીયો કાઉન્સ આપણે પૂરો થઈ ગયો છે. એટલે આટલું ને આટલું આપણે કરી લીધું છે, બરોબર. એટલી ગણતરી થઈ ગઈ છે. હવે શું કરવાનું કે અહીંયા એક નાનો કાઉન્સ છે, તો પહેલાં એને જોઈ લો. તો અહીંયાથી તમે કરો તો શું થશે? બી માઇનસ એ માઇનસ બી. આની વાત કરું છું, કેમ કે કાઉન્સની અંદર માઇનસ જશે એટલે આ માઇનસ થઈ જશે બંને. તો અહીંયાથી પણ બી કેન્સલ થઈ જાય, એટલે શું વધ્યું? માઇનસ એ વધ્યો. તો અહીંયા માઇનસ એ વધ્યો. પછી આ છગડીયો કાઉન્સ પહેલાં માઇનસ છે, તો એ માઇનસ એ કરીએ, અને પછી છગડીયો કાઉન્સ પૂરો, અને વત્તા 2a છે. એટલે આપણો ચોરસવાળો કાઉન્સ પૂરો થઈ ગયો, અને અહીંયા બી ઓછા કાઉન્સમાં છે. હવે શું કરીશું કે અહીંયા માઇનસ એ છે, તો પહેલાં આપણે આ કાઉન્સ દૂર કરીશું. તો બી ઓછા એ, પછી આ ઓછા છે તો આ ઓછા એ વત્તા બી, અને વત્તા કેટલા થશે? 2a. હવે અહીંથી અહીંયા તમે કાઉન્સ કાઢો છો તો અહીંયા ઓછા નહીં થાય. આપણે શું કરવાનું છે? કાઉન્સ જોઈ ત્યાં સુધી આપણે જે નિશાનીઓ છે પ્લસ માઇનસની એ બદલાવાની થાય છે, બરોબર. આ થઈ ગયો આપણો ચોરસવાળો કાઉન્સ. હવે આ જે છે ટોટલ 2a થઈ ગયા, એટલે 2a આ થઈ ગયા, અને આ જે છે માઇનસ 2a થઈ ગયા, કેમ કે માઇનસ એ બરાબર માઇનસ 2a થાય. તો આપણે 2a પ્લસ 2a કર્યું તો આ કેટલું થઈ જાય? 0. એટલે આપણે એને ડાયરેક્ટ ઉડાડી દીધું. હા, વધ્યું શું કાઉન્સમાં? અહીંયા પ્લસ બી વધ્યો છે ખાલી. બી માઇનસ કાઉન્સમાં આપણે શું વધ્યું? બી. કાઉન્સ કાઢો એટલે બી માઇનસ બી. તો આપણો જવાબ શું થશે? બી માઇનસ બી એટલે 0. ચલો આપણો જવાબ થઈ જશે 0. હવે ગામની એક્સની વસ્તી જે છે એ આપણને 78,000 આપી છે, જે પ્રતિવર્ષ 1200ના દરથી ઘટી રહી છે. અને જ્યારે વાયની વસ્તી છે એ 52,000 છે, જે પ્રતિ 800ના પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. તો કેટલા વર્ષે બંને ગામોની વસ્તી સરખી થશે? હવે ધારો કે કેટલા વર્ષો? દર વર્ષે અહીંયા 1200 ઘટે છે, બરોબર. ધારો કે આપણે બધા વર્ષે 1200 ઘટે, આપણે n વર્ષો પછી એમ ધારી લઈએ કે ભાઈ n વર્ષો પછી n વર્ષે બે ગામની વસ્તી સરખી થઈ જાય. તો n વર્ષ પછી કેટલી થશે? ધારો કે 78,000 છે માઇનસ 1200, તો એક વર્ષની ઘટે છે. આપણે n વર્ષ માટે હોય તો 1200 ગુણ્યા n કરી દઈએ તો એ આપણી n વર્ષ પછીની વસ્તી થઈ ગઈ. હવે બીજી વસ્તુ કે 52,000 છે, એમાં 800 દર વખતે વધે છે દર વર્ષે. તો વર્ષો તો બંને સરખા જ છે, કેમ કે આપણે બંને કેટલા વર્ષો પછી સરખી થાય એ પૂછ્યું છે. તો વર્ષો અહીંયા પણ કેટલા હશે? n હશે. તો આપણે એ વસ્તી કેટલી થશે? 52,000 વત્તા 800 ગુણ્યા n. હવે આ બંને વસ્તી આપણે સરખી થઈ, આને આપણે સરખાવી શકીએ.
હવે એક વસ્તુ, મેં જ્યારે ગ્રુપમાં સોલ્યુશન આપેલું ત્યારે શું કર્યું હતું કે ભાઈ અહીંયા 780 લીધા હતા. એ શું કામ લીધા હતા કે તમે 780 અહીંયા ડબલ ઝીરો જાય, અહીંયા ડબલ ઝીરો જાય, અહીંયા ડબલ ઝીરો જાય અને અહીંયા ડબલ ઝીરો જાય, એટલે તમે ઉડાડી શકો. એટલે તમારે સરવાળા બાદબાકી વધારે ના કરવા પડે. તો અહીંયા કેટલા વધ્યા? 780 ઓછા 12n બરાબર 520 વત્તા 8n. અમે શું કરશું કે 12n માઇનસ છે એ સામેની સાઈડ જાય તો કેટલા થઈ જશે? પ્લસ. અહીંથી અહીં જાય તો પ્લસ 12n, તો 12 ને 8 20n. 20n બરાબર અહીંયા પ્લસ છે તો સામેની સાઈડ જાય તો કેટલા થઈ જશે? 780 માઇનસ 520. તો અહીંયા બાદ બાકી કરો એટલે કેટલા વધશે? 0, 6 અને 260. તો n બરાબર કેટલા થશે? 260 ભાગ્યા 20. તો બરાબર કેટલા આવશે? 13. તો આપણો 13 વર્ષ પછી જે છે વસ્તી સરખી હશે. તો આપણો જવાબ છે ઓપ્શન ડી, કેમ કે 13 એ કઈ ઓપ્શનમાં નથી. ચલો 3, 4, 0 અને 7 અંકોનો ઉપયોગ કરી અંકોના પુનરાવર્તન વગર બનતી 4 અંકની સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હશે? જો પરમ્યુટેશન અને કોમ્બિનેશન એટલે સંચય અને ક્રમચય વાળું ચેપ્ટર આવડતું હોય તો દાખલો કરવાનો, બાકી તમારે શાંતિથી આગળ વધી જવાનું, સંખ્યાઓ બનાવવા નહીં બેસવાનું. ચોખ્ખી વાત, કેમ કે 14 સંખ્યાઓ બનાવો એટલામાં તમે બીજા 5 પ્રશ્નો કરી શકો. ચલો, એક 8 અંકની સંખ્યા છે જે 789x 531y એ 72 વડે વિભાજ્ય છે. તો 5x ઓછા 3y ની કિંમત શું હશે? જ્યાં x અને y એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે પહેલી વસ્તુ, 72 વડે વિભાજ્ય હોવા માટે એ સંખ્યાઓ કઈ વડે વિભાજ્ય હોય? તો 72 એટલે 8 ગુણ્યા 9 થાય. તો જે સંખ્યાઓ છે એ કેટલા વડે વિભાજ્ય હોવી જોઈએ? ભાઈ 8 વડે અને 9 વડે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ, બરોબર? તો પહેલાં આપણે કયો કન્સેપ્ટ લગાડશું? 8નો. તો 8 વડે વિભાજ્ય થવા માટે છેલ્લા 3 આંકડા છે એ આપણે શું હોવા જોઈએ? 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. છેલ્લા 3 આંકડા 8 વડે વિભાજ્ય હોય એટલે સંખ્યા આખી 8 વડે વિભાજ્ય, બરોબર? આવું કરવાનું છે. હવે 531 છે, સોરી 3, 1 અને y છે. વાયની જગ્યાએ એવું શું મૂકીએ કે 8 વડે વિભાજ્ય થઈ જાય? તો એના માટે આપણે 1 મૂકીએ. હવે 8 વડે વિભાજ્ય હોય, 4 વડે પણ વિભાજ્ય હોય. તો 4 વડે વિભાજ્ય માટે શું હોય કે ભાઈ છેલ્લા 2 આંકડા 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો અહીંયા આપણે ઓપ્શન કેટલા બને? ભાઈ 312 બનશે, કેમ કે છેલ્લે 12 છે તો એ વિભાજ્ય થઈ જાય. પછી શું બનશે? 316. પછી તો 300 ને અહીંયા તો 1 છે એટલે ત્યાં આપણે બીજું કોઈ સંખ્યા આવી શકે નહીં. એટલે આ બેમાંથી કોઈ એક સંખ્યા હોવી જોઈએ છેલ્લા 3 આંકડા, બરોબર? એટલે વાયની જગ્યાએ કાં તો 2 હશે અને કાં તો 6 હશે. હવે 312 છે એ 8 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોઈ લેવાનું. તો 312 ભાગ્યા 8 કરો એટલે 8 તરી 24 અને અહીંયા કેટલા વધ્યા? 7 અને 2 અને અહીંયા 9, 8 9 72. તો શેષ 0 વધે છે. તો જે 312 છે આપણે 8 વડે વિભાજ્ય છે. તો 316ને આપણે ચેક કરવાની જરૂર નથી, કેમ કે હજી આપણે એમાં 4 ઉમેરીએ તો તે વિભાજ્ય ના થાય. એટલે 312 એટલે આપણે વાયની કિંમત આપણે કેટલી મળી? 2 મળી. તો અહીંયા લખી દઈએ કે ભાઈ વાય જે છે આપણને 2 મળ્યો છે. હવે શું કરવાનું કે આપણે 9 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ, કેમ કે 8 ગુણ્યા 9 છે. તો 9 વડે વિભાજ્ય માટે શું જે નિયમ છે શું છે કે અંકોનો સરવાળો જે છે એ 9ના ઘડિયામાં આવતો હોવો જોઈએ. હવે અહીંયા અંકોનો સરવાળો કરીએ, 7 ને 8 15, પછી 5 ને 3 8 અને 1 9 છે, 9 9 18, 18 એ થયા અને 15 પહેલાં આગળના થયા, તો 8 ને 5 3 એટલે 33 જે છે આપણો 33 વત્તા x વત્તા y તો આપણને 2 મળી ગયા છે. તો ત્યાં આપણે શું મૂકી દીધું? 2. એટલે 35 વત્તા x બરાબર આપણે શું હોવું જોઈએ? તો એ જે છે આપણે નંબર એ 9ના ઘડિયામાં આવવો જોઈએ. તો એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકવાની કે 9ના ઘડિયામાં આવી શકે? તો અહીંયા 0 હોવો જોઈએ અથવા તો 9 હોવો જોઈએ, સોરી 0 ના હોવો જોઈએ, 9 હોવો જોઈએ, બરોબર? 9 હોવો જોઈએ અથવા તો 18 અથવા તો 27. હવે અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇનસ તો મૂકી ના શકીએ 27 લાવવા માટે. અહીંયા તમે એક્સની જગ્યાએ, કેમ કે અહીંયા એવું તો ના હોય કે સંખ્યા માઇનસમાં હોય વચ્ચે આંકડામાં, કોઈ સંખ્યામાં વચ્ચે આંકડો માઇનસ હોય એવું તો પોસિબલ નથી. પછી 9 ચોક 36 હોવું જોઈએ, બરોબર? તો અહીંયા એક્સની જગ્યાએ આપણે 1 મૂકી શકીએ. પછી શું હોવું જોઈએ?
ભાઈ 36 થઈ ગયું, 9 પંચા 45. તો અહીંયા 45 સરવાળો મૂકીએ, 35 વત્તા એક્સ બરાબર આપણે 45 મૂકીએ તો એક્સ બરાબર આપણને શું મળ્યું? 10 મળ્યું. તો જે સંખ્યા છે આપણે હંમેશા એક આંકડાની હોય, બે આંકડાની કોઈ દિવસ ન હોય. એટલે પછી આપણે ત્યાંથી આગળ ચેક કરવાનું રહેતું નથી. એટલે આપણે એ ફાઇનલ થઈ ગયું કે ભાઈ જે એક્સની કિંમત છે એ આપણને 1 મળી છે. તો એક્સની કિંમત આપણને 1 મળી છે. હવે આપણને આગળ જે પૂછ્યું છે એ જોઈ લઈએ. શું કીધું છે કે 5x ઓછા 3y ની કિંમત. તો 5x ઓછા 3y, એક્સની જગ્યાએ આપણે 1 મૂકીએ તો કેટલા થઈ જાય? 5 એકા 5 અને 3y 3 દૂને 6, તો બરાબર -1 જે છે આપણો જવાબ થઈ જશે. વાયે કેટલીક રકમના 25% એક્સને આપ્યા છે. એક્સે પ્રાપ્ત કરેલ રકમમાંથી તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ એક્સ પાસે કેટલા રૂપિયા વધ્યા? 2700 રૂપિયા વધ્યા. તો વાય પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? એ વાયે એમ કીધું છે કે તેની રકમ છે એના 25% એક્સને આપ્યા છે. હવે આપણને ધારો કે એક્સ જે છે એને આપણે 100 રૂપિયા મળ્યા છે, કેમ કે આપણને આગળ જે માહિતી છે એ બધી એક્સની આપી છે. એક્સને ધારો કે આપણને 100 રૂપિયા મળ્યા છે, અહીંથી શરૂઆત કરીએ છીએ. એક્સને 100 રૂપિયા મળ્યા છે અને તેમાંથી 20% છે એ પુસ્તકો ખરીદવામાં, એટલે 20 જે છે એ પુસ્તકમાં ગયા. પછી 35% જે છે એ શેમાં ગયા છે? ઘડિયાળમાં. હા, વધ્યા કેટલા? 35 ને 20 55 થશે. તો વધ્યા કેટલા આપણી પાસે? 45. હવે એમ કીધું છે કે આ ખર્ચા પછી જે એક્સ પાસે 2700 રૂપિયા વધ્યા. બસ અહીંયા આપણે 100 રૂપિયા લીધા ત્યારે કેટલા વધ્યા હતા? 45 વધ્યા હતા. તો 45ની કિંમત આપણને 2700 રૂપિયા આપેલ છે. 45ની કિંમત 2700 હોય તો એકની કિંમત કેટલી થશે? અથવા તો આપણે ડાયરેક્ટ 100ની કિંમત જોઈ લઈએ કે 100 આપણે એક્સની કિંમત હતી, તો એક્સ બરાબર 100 છે. તો 2700 ગુણ્યા 100 અને છેદમાં 4500, છેદ ઉડાડીએ તો 9 તેરી 27 થાય અને 2 0 એમનામ રવા દો અને અહીંયા 9 પંચા 45 થાય. પછી અહીંયા 60 પંચા 300 થાય. તો વધ્યા કેટલા? આપણે 6000 વધ્યા. હવે એ કોના પૈસા હતા? જે એક્સને મળ્યા એ 6000 રૂપિયા હતા. હવે વાયના 25% બરાબર 6000, કેમ કે વાયે 25% જેની રકમ આપી હતી. વાયના 25% એટલે 1/4. વાય ગુણ્યા ચોથો ભાગ છે એ કેટલા છે? આપણને 6000 મળ્યા છે. તો વાય બરાબર કેટલા થાય? 4 સામે જાય તો ગુણાકારમાં જતો રહે. તો વાય બરાબર 24000 જે છે એની રકમ હશે. પંદરમો જોઈએ, વિધાનવાળા છે. વિધાન 1 અને 2 પર્યાપ્ત છે તો જોઈ લઈએ, કેમ કે ઇઝી લાગે છે. શું કીધું છે કે વર્ગમાં 45 છોકરાઓ અને 30 છોકરીઓ છે. હવે છોકરાઓનું સરેરાશ વજન 60 છે અને છોકરીઓનું 50 છે. આપણને શું પૂછ્યું છે કે તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું થાય? તો આપણે ખાલી એક વિધાનથી બધાનું ન મળે. જુઓ, વિધાન 1 એમ કહે છે કે છોકરાઓ જે છે આટલા છોકરાઓ અને છોકરીઓ છે, તો એમાં આપણે વજનનો કોઈ ખબર પડે છે નહીં. હવે વિધાન 2 ખાલી જોઈએ તો વિધાન 1થી તો આપણે જવાબ નથી આવતો. હવે વિધાન 2 જોવાનું. તો છોકરાઓનું સરેરાશ વજન 60 છે અને છોકરીઓનું 50 છે. તો ત્યાંથી પણ તમને નથી મળતું. હવે તમે આગળ જુઓ, બંનેને ભેગા કરીને જોઈ લેવાનું. તો છોકરાઓની સંખ્યા આટલી છે અને વજન સરેરાશ આટલું છે. પછી છોકરીઓ આટલી છે અને એનું સરેરાશ આટલું છે. તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે આવી રીતે મળે તો આપણે સરેરાશનો કન્સેપ્ટ શું છે કે ભાઈ આ બેનો ગુણાકાર, કેમ કે જે સરેરાશ ગુણ્યા આપણે શું કરશું? 45 છોકરા છે વત્તા આપણે શું કરવું? 50 ગુણ્યા 30, એટલે 1500 વત્તા થઈ જશે અને છેદમાં ટોટલ આપણે જે સંખ્યાઓ છે કેટલી છે? 45 ને 30 એટલે 75. તો એવી રીતે કરો એટલે તમને સરેરાશ મળી જાય. અહીંયા આપણે આખી ગણતરી કરવાની નથી. જે લોકોને કન્સેપ્ટ ક્લિયર હશે એને ખબર પડી જશે કે વિધાન 1 અને 2 એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈ વિધાન એકલું પર્યાપ્ત નથી. ચલો, 2 સુરેખ સમીકરણ આપ્યા છે. યામ ભૂમિતિનો દાખલો છે, આપણે એને સ્કીપ કરશું અત્યાર માટે, કેમ કે આ ચેપ્ટર તમારા માટે નવું છે. જેમને કર્યું હશે એ તમે ડાયરેક્ટ કરી શકો, પણ જેને આ ચેપ્ટર જોયું જ નથી તો તમે સ્કીપ કરી દેજો. અને આ ચેપ્ટરની નોટ્સ મેં મારા ગ્રુપમાં મૂકેલી છે. આપણું ટેલિગ્રામ ગ્રુપ છે મેથ્સ મેન્ટોર. એમાં આની હેન્ડ રિટન નોટ્સ એટલે મારી જાતે બનાવેલી નોટ્સ બનાવેલી છે,
એ ત્યાં મૂકેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. છે ઇંગ્લિશમાં, પણ જેને ઇંગ્લિશ સમજાતું એ જુએ. હવે એમ કીધું છે કે 17મો પ્રશ્ન, એક રકમ જે છે ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં તેની મૂળ રકમ કરતાં 3 ગણી થાય છે. એટલે 1 રૂપિયો હોય અથવા તો 100 ધારી લઈએ આપણે, એ કેટલી થાય છે? 3 ગણી થાય, એટલે 300 રૂપિયા થાય છે. આમાં કીધું છે કે તે જ વ્યાજના દરે રકમ 9 ગણી થતાં કેટલા વર્ષ લાગશે. હવે 9 ગણી કરવાની હોય તો આપણે અહીંયા જે 100 અને 300 લીધા એ પણ તમે લઈ શકો, પણ 1 અને 3 લ્યો તો વધારે સારું રહેશે. કેમ કે 1 અને 3થી શું થશે કે આપણે 9 ગણી કરવાની છે, તો 1 હતો અને 9 ગણી થાય છે, એટલે 9 થાય છે. હવે અહીંયા તમે જુઓ તો આને શું લખી શકો? 1ની 1 ઘાત અને 3ની 1 ઘાત. આને તમે શું લખી શકો? 1ની 1 ઘાત અને 1ની કોઈ પણ ઘાત કરો, 1નો વર્ગ અને 3નો વર્ગ લખી શકો. હવે આ જે ઘાત આવી ને આપણો સમય દર્શાવે છે. ભાઈ ઘાત જે છે એ સમય છે, તો 1ની કિંમત આપણે 3 વર્ષ આપી છે. હવે પૂછ્યું છે કેટલું કે 9 ગણી કેટલા વર્ષે થાય, તો 2ની કિંમત કેટલી થશે? 6 વર્ષ. જે ઘાત હશે ને આપણે વર્ષ દર્શાવતા હશે, જેટલે 5 વર્ષે આપી હોય તો 5 વર્ષ, એવી રીતે. તો 6 વર્ષે જે છે આપણી રકમ 9 ગણી થઈ જશે. 18મો પ્રશ્ન જોઈએ. જો વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવામાં આવે તો 2000 પર 10% વાર્ષિક દરે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો આપણી પાસે 2000 રૂપિયા છે. હવે અર્ધવાર્ષિક ગણતરી કરવામાં આવે એટલે શું કરવાનું? ભાઈ 6 મહિને વ્યાજ ગણાય. હવે 12 મહિનાનું આપણે 10% છે, તો 6 મહિનાનું કેટલું થઈ જશે? 5% વ્યાજ હશે. તો પહેલાં આપણે 6 મહિના માટે 5% વ્યાજ મળે છે, તો 5% એટલે કેટલા થશે? 100 રૂપિયા થશે. કઈ રીતે? કે ભાઈ 2000 ગુણ્યા 5%, તો ટકા અને 2 0 તમે કેન્સલ કરી નાખો અને 20 પંચા 100. બીજા વર્ષે પણ કે શું મળશે? ભાઈ બીજા 6 મહિનામાં પહેલાં તો 5% મળે એટલે 100 રૂપિયા મળે, અને પછી શું મળે? આ 100 રૂપિયા હતા ને એની ઉપર આપણને વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ હોય, તો આની ઉપર પણ તમને 5% વ્યાજ મળે. 100ના 5% એટલે 5, તો ટોટલ મારો તો કેટલા થશે? 205 રૂપિયા. એ આપણું શું થઈ ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. એક ચૂંટણીમાં નોંધાયેલ મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે, જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે. હવે એક ઉમેદવાર 9261 મત મેળવે છે, જે કુલ માન્ય મતોના 75% છે. તો તે ચૂંટણીમાં કુલ કેટલા મતદારો નોંધાયા હશે? ધારો કે આપણી પાસે 1 મતદારો હતા. પછી શું કીધું કે એમાં 75% મતદાન મત કરે છે, મત આપે છે. 75% મતદાર છે એ મતદાન કરે છે. 75% એટલે 3/4 લખી શકીએ, કે જે X હતા એના 3/4 જે છે એ મતદાન કરે છે. પછી શું કીધું કે એમાંથી 2% મત જે છે એ રદ થાય છે. હવે આ જે છે આપણે શું છે? જેટલા મત હતા જેનું મતદાન થયું છે એ, હવે એના આપણે 2% રદ થયા, તો 98% એ મત આપ્યા હોય. તો આના આપણે 98% કરીએ એટલે 98/100, એ શું થઈ ગયા? આપણે કેટલા મત રદ થતા માન્ય મત થયા. હવે શું કીધું કે એક ઉમેદવાર આટલા મત મેળવે છે, જે કુલ માન્ય મતોના 75% જેટલા છે. એટલે આ જે છે આપણા માન્ય મત થઈ ગયા. હવે એના 75% એટલે પાછા એના 3/4 થશે, કેમ કે 75% એટલે આપણે 3/4 લખી શકીએ. તો આની કિંમત આપણને કેટલી આપી છે? 9261. હવે આપણે છેદ ઉડાડવાના છે. હવે એક વસ્તુ તમને યાદ હોય તો અમુક જાણીતા નંબર જે છે 9261 છે ને, એ જેને યાદ હશે એ 21નો ઘન છે. જેને ઘન આવડતા છે ને અહીંયા ડાયરેક્ટ કરશે. તો અહીંયાથી x બરાબર તમે શું લખી શકો? પહેલાં તો અહીંયા છેદ ઉડે છે ક્યાંય, તો અત્યારે આપણે નથી ઉડાડતા. જે છેદમાં છે એ બધા ક્યાં જશે? અંશમાં, ગુણાકારમાં. 9261 છે 21નો ઘન છે, તો આપણે શું લખશું? 21 ગુણ્યા 21 ગુણ્યા 21 લખી દે, એટલે છેદ ઉડાડવામાં સહેલું પડે. પછી છેદ વધ્યા ઉપર જાય તો 4 ગુણ્યા 100, અને છેદમાં શું થશે? 3 ગુણ્યા 98 ગુણ્યા 3. તો આવું શું કામ કર્યું? કે અહીંયા તમે જુઓ તો 7×21 થાય, અને 14×98 થાય. 7×21 થાય અને 14×98 થાય. હવે આ 3 ને આ 3 તો તમે કેન્સલ કરી શકો.
પછી શું છે ભાઈ, અહીંયા 7 દુ 14 થાય છે અને અહીંયા 7 તરી 21 થાય છે. પછી અહીંયા 3 3 આ કેન્સલ થઈ ગયા, તો છેદમાં હજી 2 વધ્યા છે, તો એ 2 ને આપણે અહીંયા 2 દુ 4 કરી શકીએ. હા, વધ્યા કેટલા? 21 વધ્યા અને ગુણાકારમાં અહીંયા 2 વધ્યા અને ગુણ્યા 4 અને ગુણ્યા 100. તો 4 દુ 8 અને 21 8 168 અને 2 0 બીજા, એટલે 16 8 જો છે એ આપણો જવાબ થશે. એક ટાંકી છે, નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. હવે ટાંકીના તળિયે લીકેજના કારણે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો લીકેજના કારણે કેટલા કલાકમાં ખાલી થશે? હવે જે નળ ભરે છે ટાંકો એ 15 કલાકમાં ભરે છે અને જે લીકેજ છે એના કારણે શું થાય છે કે 5 કલાક વધારે લાગે, એટલે 20 કલાક લાગે છે. તો આ જે છે એ ધારો કે છે અને આ જે છે એ માઇનસ બી એટલે કે એ ખાલી કરે છે, તો એનાથી કેટલા થાય છે? 20 કલાક થાય છે. આ બંનેનો લસા લઈ લઈએ તો કેટલો થશે? 60 થશે. એટલે 15 ચોક 60 અને 20 તેરી 60. એનો મતલબ શું થયો કે એ આપણું 4 છે અને એ માઇનસ બી કેટલા છે? 3 છે. એ આપણું 4 હોય તો બી બરાબર શું થશે? બી સામે સાઈડ જશે અહીંથી અને 3 જે છે એ આ બાજુ, તો 4 ઓછા 3 એટલે 1 થશે. તો બી જે છે એની કિંમત આપણને 1 મળી. બી બરાબર 1. અમે કીધું કે લીકેજના કારણે કેટલા કલાકમાં ખાલી થશે. આખી ટાંકી ભરી હોય, 60 ભરી હોય, 1 કલાકમાં 1 લીટર ખાલી કરે છે, તો એ ભાગ્યા 1 એટલે 60 કલાકમાં જે છે એ ખાલી થઈ જશે. હા, 6 પુરુષો અથવા 10 સ્ત્રીઓ એક કામ 15 દિવસમાં કરી શકે છે. તો એનો મતલબ શું થયો કે જે 6 પુરુષોની ઇફિશિયન્સી હશે, એટલે જે એમની જે કાર્યક્ષમતા છે એ 10 સ્ત્રીઓ જેટલી છે. તો અહીંથી મેન છેદમાં વુમેન શું આવશે કે 10 જે છે 5 દુ 10 અને છેદમાં 3 દુ 6. તમે અહીંયા છેદ ઉડાડો એટલે 5 દુ 10 અને 3 દુ 6, 5 દુ 10 થાય. બે આપણે ઉડાડ્યા. તો આ જે છે એ એક માણસ અથવા એક પુરુષ અથવા અને આ એક સ્ત્રીની કાર્યક્ષમતા છે એક દિવસની. હવે ટોટલ વર્ક આપણું કેટલું થશે? કુલ કામ. તો કુલ કામ કેટલું છે? 6 પુરુષો 15 દિવસમાં કામ કરી શકે છે. તો 6 પુરુષ ગુણ્યા 15 દિવસ જેટલું કામ કરે એ કેટલું થશે? એમની જગ્યાએ આપણે શું મૂકવાનું? 5. તો 6 ગુણ્યા 5 ગુણ્યા 15, આ થઈ ગયું આપણું કુલ કામ. હવે શું કીધું છે કે 3 પુરુષો અને 5 સ્ત્રીઓ. હવે એક પુરુષની 15 છે તો 3 પુરુષની કેટલી થાય? સોરી, એક પુરુષની 5 છે તો 3 પુરુષની 15. તો એ 15 પછી 5 સ્ત્રીઓ, તો અહીંયા 3 એકની 3 છે તો 5ની કેટલી થશે? 15 બીજી. એટલે ટોટલ આટલી કાર્યક્ષમતાથી કામ થશે. તો ભાગ્યા કેટલા થશે? 15 ને 15 30. તો છેદ ઉડાડો, 15 દુ 30, 6 પંચા 30 ભાગ્યા 2 એટલે અહીંયા 15 દિવસ. તો 15 દિવસમાં આપણું કામ પૂરું થશે. બે સંખ્યાઓનો ગુણોત્તર 3/5 જે છે, દરેક સંખ્યામાં 9 બાદ કરવામાં તો 9 ગુણોત્તર આટલો થાય છે 12/23 થાય છે. આના લેક્ચર સ્પેશિયલ કરાવેલા છે. પહેલાં આપણો 3/5 હતો અને પછી 12/23 થાય છે. હવે બધામાંથી 9 બાદ કરવામાં આવે છે. તો 9 બાદ કરવામાં આવે કોઈ પણ સંખ્યા, તો આ તફાવત જે છે સરખો રહે. તો અહીંયા કેટલા છે? 12 ને 11 23, તફાવત એટલો 23 છે. અહીંયા 2 છે. તો શું કરશું? ઉપરનાને આપણે 11 વડે ગુણી દઈએ તો કેટલા થશે? 11 તેરી 33 અને 11 પંચા 55. પછી નીચે 2 વડે ગુણી દઈએ તો 12 દુ ને 24 અને 23 દુ ને 46. હવે શું કર્યું હતું કે ભાઈ આપણો 9 બાદ કર્યા પછીનો રેશિયો છે. પહેલાં જે છે એ આપણો ઓરિજિનલ રેશિયો હતો અને પછી 9 બાદ કર્યા એટલે આ રેશિયો થયો. તો અહીંયા કેટલા બાદ થાય છે? 55માંથી 46 જાય તો 9. તો 9ની કિંમત આપણને 9 મળી ગઈ. તો નાની સંખ્યા કઈ હતી આપણે શરૂઆતમાં? 33 હતી. આપણો જવાબ થશે 33. ચલો, 6400 જે છે એને એબીસી વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે એ અને બી કરતાં બમણું મળે છે. તો આપણે આના પણ લેક્ચર કરેલા છે. એ, બી અને સી છે. બી કરતાં બમણું મળે છે તો બીને 1 મળતું હોય તો એને 2 મળે છે. અને સી જે છે એને એ કરતાં અડધા ભાગનું મળે છે. તો એને આપણે 2 મળે છે તો સીને એનું અડધું ભાગ મળે છે એટલે સીને પણ 1 મળે છે. તો એનો ભાગ કેટલો? તો ટોટલ અહીંયા ટોટલ કેટલા છે? 4 છે. 4ની કિંમત કેટલી છે? 6400 છે. હવે એનો ભાગ કેટલો છે? 2. 2ની કિંમત કેટલી થશે? 4 બરાબર 6400 છે તો 2 બરાબર કેટલા? તો અહીંયા તમે જુઓ તો અડધું થાય છે.
ભાગ્યા 2 થાય છે. તો અહીંયા પણ આપણે ભાગ્યા 2 કરી શકીએ, એટલે 3200 જે છે આપણો જવાબ થઈ જશે. 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ એક ધંધામાં જોડાય છે. પછી એમ કીધું કે એક્સના રોકાણના બમણા, વાયના રોકાણના 3 ગણા અને ઝેડના રોકાણના 4 ગણા એકબીજાના સમાન છે. તો આ પણ આપણે લેક્ચર કરાવેલ છે કે એક્સના બમણા તો 2x થશે, પછી વાયના 3 ગણા તો બરાબર 3y અને બરાબર 4z, કેમ કે ઝેડના 4 ગણા છે. તો અહીંથી એક્સ અને વાય અને ઝેડનો જે રેશિયો લેવો હોય આપણે શું કરવાનું, કોઈ બધાનો લસા એના વડે આપણે ગુણી દેવાના. તો 2, 3 અને 4નો લસા 12 થશે, તો 1/12 વડે આપણે ગુણી દઈશું. તો અહીંયાથી x/12 વધશે બરાબર 3y/12 બરાબર 4z/12. અહીંથી 6 દુ 12, 3 ચોક 12 અને 4 તરી 12. તો x/6 વધ્યા, પછી y/4 અને પછી શું વધ્યું z/3. તો અહીંથી x, y, z નો રેશિયો શું મળશે 6:4:3. હવે એક વસ્તુ કે સમાન સમય માટે રોકે છે તો એમના જે રોકાણનો ગુણોત્તર હશે એ જ એમના નફાનો ગુણોત્તર હશે, એટલે 6:4:3 જે છે એમનો નફાનો ગુણોત્તર હશે. હવે એક વ્યક્તિ 1 કિલોમીટર પ્રતિ કલાક, 2 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક સરખું અંતર કાપે છે. હવે એના માટે કુલ આટલો સમય લે છે, 3 કલાક અને 30 મિનિટનો સમય. તો તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે? આ દાખલો પણ મેં લેક્ચરમાં કરાવેલો છે કે હવે જ્યારે સરખું અંતર કાપે ત્યારે શું હોય કે ટાઈમ અને જે સ્પીડ છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે અહીંયા આપણે સ્પીડ આપી છે, અહીંયા આપણે તમે આમ પણ લખી શકો, બરાબર, વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એનો મતલબ શું થયો કે જે ઝડપ છે, પહેલાં સ્પીડનો રેશિયો શું છે 1, 2 અને 4. આ સ્પીડનો રેશિયો. તો ટાઈમનો રેશિયો શું થશે 1/1, 1/2, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે તો 1/4. હવે છેદમાં છે તો આપણે આને શું કરીશું, લસા વડે ગુણી દઈશું. તો શું થશે, અહીંયા 4 વધશે ટાઈમ, પછી 1/2 છે એના ગુણ્યા 4 કરો એટલે 2 વધશે અને અહીંયા 1 વધશે. તો આ આપણને મળી ગયો સમયનો ગુણોત્તર. હવે સમયનો ગુણોત્તર મળી ગયો તો ટોટલ ટાઈમ અહીંયા કેટલો લાગે છે 4 ને 2 6 ને 1 7. તો 7ની કિંમત આપણને રકમમાં શું આપી છે 3 કલાક અને 30 મિનિટ છે. 3 કલાક એટલે 3 ગુણ્યા 60 કરો એટલે કેટલી મિનિટ થશે 180 મિનિટ થશે, અને 30 મિનિટ બીજી છે તો 210 મિનિટ છે. તો 7ની કિંમત 210 મિનિટ છે. આપણે શું પૂછ્યું છે, કેટલું અંતર કાપ્યું હશે એ પૂછ્યું છે. તો ઇઝી પડતું હશે એ જોવાનું કે 1ની કિંમત કેટલી થશે, 1ની કિંમત 30 મિનિટ, 2ની કિંમત 60 મિનિટ. તો ઇઝી કયું પડે કે 60 મિનિટ એટલે 1 કલાક છે, બરાબર. તો જે 2 લીધા આપણે એ કેટલા લીધા 1 કલાક. તો અહીંયા જે છે સ્પીડ 2ની સ્પીડથી 1 કલાક ચાલે છે તો એને કેટલું અંતર કાપ્યું હોય 2 કિલોમીટર અંતર. હવે એમ પૂછ્યું છે તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે, કુલ અંતર પૂછ્યું છે. જે અંતર હતું એ આપણું કેટલું મળ્યું 2 મળ્યું. તો ટોટલ કેટલું મળશે, કેમ કે બધી વખતે 2 અંતર કાપે છે તો 6 કિલોમીટર ટોટલ અંતર. હવે એક ટ્રેનની લંબાઈ જે છે એ 200 મીટર છે, તે 69 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે તે જ ટ્રેનની દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતા ટ્રેનને કેટલો સમય લાગશે? તો સમય બરાબર આપણે શું સૂત્ર છે કે ભાઈ અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું કાપે, જે ટ્રેન છે એ માણસને ક્રોસ કરે છે, તો જે ટ્રેનની લંબાઈ હશે એટલું અંતર કાપ્યું હશે. તો અંતર કેટલું છે આપણે 200 મીટર, છેદમાં સ્પીડ કેટલી છે, બંને એક જ દિશામાં જાય છે, ટ્રેનની દિશામાં જ માણસ દોડે છે તો શું થશે ઝડપનો બાદબાકી. 69 - 9 કરો એટલે કેટલું થશે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે 60 કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો પડે તો 60 ગુણ્યા 5/18 વડે આપણે ગુણવો પડે. તો એ શું થઈ ગયું આપણે મીટર પ્રતિ સેકન્ડમાં. તો અહીંયા 60 ગુણ્યા 5 અને છેદમાં 18 છે એને આપણે છેદમાં નહીં લખીએ અને અહીંયા ડાયરેક્ટ ઉપર લખી દઈએ. હવે થશે 0 થી 0, 5 ચોક 20 અને 6 તરી 18. તો અહીંયા 4 વધ્યા ને અહીંયા 3 વધ્યા, 4 તરી 12 સેકન્ડ આપણો જવાબ થશે. એક હોડી છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિલોમીટરનું અંતર 6 કલાકમાં ચાલે છે, વિરુદ્ધ દિશામાં.
હવે ઝડપ કેટલી હશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કે 24 કલાક અંતર ભાગ્યા સમય કરો એટલે આપણને ઝડપ મળે. તો કેટલી 4 કિલોમીટર પ્રતિ કલાક એ શું હશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો x - y કિંમત આપણને મળી છે અને પ્રવાહની દિશામાં તે જ અંતર 4 કલાકમાં કાપે છે. હવે 24 ભાગ્યા 4 કલાક લાગે છે તો કેટલું થશે 6 કિલોમીટર પ્રતિ કલાક. એ શું થશે આપણું x + y. હવે આપણને અહીંયા એક તફાવત મળ્યો, અહીંયા સરવાળો મળ્યો. આપણે શીખવાડેલું છે પહેલાં સરવાળો છે એ લખવાનો ટોટલ, પછી તફાવત અહીંયા લખી નાખવાનો. વધ્યા કેટલા 2 વધ્યા તો એને અડધા અડધા કરી નાખો. એક અહીંયા આપી દો અને એક અહીંયા. તો 5/1. આ શું મળ્યું આપણને x અને y મળ્યું. તો પ્રવાહની ઝડપ એટલે આપણે શું હતી y જે છે પ્રવાહની ઝડપ. તો 1 કિલોમીટર પ્રતિ કલાક આપણે પ્રવાહની ઝડપ છે. ચલો બોટ જે છે પ્રવાહની દિશામાં 16.5 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 11.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો પ્રવાહનો વેગ કેટલો હશે? હવે સરવાળો પ્રવાહની દિશામાં છે તો આપણને સરવાળો આપ્યો છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે શું આપ્યું છે બાદબાકી. તો x + y અને x - y. તો એ કન્સેપ્ટ કયો થયો કે આપણે આ કન્સેપ્ટ જે છે યુઝ કરીશું. તો પહેલાં તો 16.5 તો એ સરવાળો હતો અને બાદબાકી કેટલી છે 11.5. તો એ અહીંયા લખી દીધું. હવે વધ્યા કેટલા 16.5 માંથી 11.5 જાય તો 5 વધ્યા, એને અડધા કરી નાખવાનો. તો કેટલા થશે 2.5. 5 વધ્યા એને અડધા કરો તો 2.5. એ બંનેને આપી દેવાના. અહીંયા 2.5 આપી દેવો અને અહીંયા પણ 2.5 આપી દો. હવે આપણને પ્રવાહનો વેગ પૂછ્યો છે તો પ્રવાહનો વેગ કયો આવશે કે જે આ નાની સંખ્યા છે એ પ્રવાહની વેગ આવશે. તો 2.5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થશે. એક પ્યાલામાં દૂધ અને પાણીનું મિશ્રણ 4/5ના ગુણોત્તરમાં છે અને બીજા પ્યાલામાં તે 5/1ના ગુણોત્તરમાં છે. હવે બંને પ્યાલામાંથી મિશ્રણને કયા ગુણોત્તરમાં લેવું જોઈએ જેથી નવા મિશ્રણમાં પ્રમાણ કેટલું થાય છે 5/4 થાય છે અને એ દૂધ અને પાણીનું પ્રમાણ. તો હવે અહીંયા ટોટલ કેટલા છે 9 ભાગ છે. ટોટલ 5 ને 4 9 છે. એમાં દૂધ કેટલું છે 4 ભાગ એટલે 9માંથી 4 ભાગ છે તો 4/9. એલિગેશન મેથડ યુઝ કરીશું. હવે શું કહે છે કે અહીંયા ટોટલ 6 છે એમાંથી 5 ભાગ દૂધ છે. તો 6માંથી 5 ભાગ તો 5 ભાગ કેટલા છે 6માંથી. એ પણ દૂધ થઈ ગયું. બંને બાજુ દૂધ આપણો જે કન્ટેન્ટ છે એ સરખું લેવાનું. અહીંયા દૂધ લીધું તો અહીંયા પણ દૂધ, અથવા અહીંયા પાણી લ્યો તો પાણી કેટલું લેશે 5/9 ભાગ થશે અને 1/6 ભાગ પાણી થશે. હવે છેલ્લે 5/4 થાય છે બરોબર. તો ટોટલ 9 ભાગમાંથી પાણી કેટલું છે દૂધ 5 ભાગ છે અને પાણી કેટલું છે 4 ભાગ પાણી છે 9માંથી. તો આ જે છે આપણે વોટરવાળું છે આ મિલ્કવાળું બે ગણતરી કરી દઉં. અહીંયા 5/9 આપણે એલિગેશન મેથડમાં લગાવી દઈશું. હવે શું કરીશું કે આને આ બેના લસા વડે ગુણી દઈએ અથવા તો 9 × 6 વડે ગુણી દો તો પણ ચાલે, પણ લસા વડે આપણે ગુણીએ. તો 9 અને 6નો લસા કેટલો થાય 18. તો બધી સંખ્યાનો 18 વડે ગુણો તો અહીંયા ગુણ્યા 18 થશે, અહીંયા 18 થશે અને અહીંયા પણ 18 થશે. બીજી વાર કરી દઈએ. બધી સંખ્યાનો આપણે લસા વડે ગુણ દીધો બરોબર. એટલે આને 18 વડે ગુણ દઈએ તો અહીંયા 18 થશે ગુણ્યા 18, આને ગુણ્યા 18 અને આને પણ ગુણ્યા 18 કરશું. હવે છેદ ઉડાડી દો તો અહીંયા 9 દુ 18 તો કેટલા વધ્યા 4 દુ 8 વધ્યા. અહીંયા 6 તેરી 18 તો 5 તેરી 15 વધ્યા. પછી અહીંયા 9 દુ 18 તો 5 દુ 10 વધ્યા. હવે બાદ બાકી કરવી સહેલી પડે. તો 10માંથી 8 જાય તો 2 વધ્યા અને 15માંથી 10 જાય તો 5 વધ્યા. તો 5/2ના પ્રમાણમાં જે છે એ મિશ્રણ ભેગું કરવું પડે. પછી આ તમે જાતે કોમેન્ટમાં લખજો કે કઈ રીતે થશે, કેમ કે અહીંયા એવરેજ શું આવશે ભાઈ 4 ભાગ જે છે 9માંથી 4 ભાગ પાણી છે તો અહીંયા 4/9 આવશે. તો તમે કોમેન્ટ કરીને જવાબ આપજો કે અહીંયા જે કેટલા વડે ગુણીશું અને આ જે છે એ કેટલા આવશે બરોબર. જવાબ તો એ જ આવશે આપણો, પણ જે એલિગેશનમાં જે આપણે જે કન્ટેન્ટ લઈએ એ બંને બાજુ સરખું હોવું જોઈએ. અહીંયા દૂધ લીધું આપણે તો અહીંયા પણ આપણે દૂધનો ભાગ લેવાનો. હવે એક વાસણ છે એમાં 80 લીટર દૂધ છે તેમાંથી 8 લીટર દૂધ કાઢી તેટલું જ પાણી ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ 2 વખત કરવામાં આવે છે. તો હવે વાસણમાં કેટલા લીટર દૂધ બાકી રહ્યું હશે? દૂધ કેટલું બાકી રહ્યું એ પૂછ્યું છે. 80 લીટર દૂધ હતું એમાંથી 10% કાઢ્યું હશે, કેમ કે 8 લીટર 80ના 10% થાય. 80 × 10% કરો એટલે કેટલા થશે
80 ગુણ્યા 10% કરો એટલે 8 લીટર થશે. તો એનો મતલબ શું છે કે 10% દર વખતે ઓછું થતું જાય છે દૂધ. પછી આપણે પાણી ઉમેરીએ છીએ. આ મિશ્રણ છે, એમાં ધારો કે આપણે થોડુંક આખું દૂધનું ભર્યું છે. પહેલાં આપણે થોડુંક કાઢ્યું દૂધ, હવે શું વધ્યું આમાં પછી એટલું પાણી ઉમેર્યું, 8 લીટર દૂધ કાઢ્યું, 8 પાણી, તો હવે અહીંયા કેટલું વધ્યું? 64 લીટર દૂધ વધશે. અને આ જે છે 8 લીટર 72 લીટર સોરી 72 લીટર આપણું શું વધશે? દૂધ. અને 8 લીટર આપણું પાણી આવી જશે. પછી ફરીને 8 લીટર કાઢશે ને ત્યારે આ ગુણોત્તર જે છે એ ગુણોત્તરમાં નીકળે. એટલે શું થઈ ગયું ભાઈ? પાછું ટોટલ મિક્સર આપણું હતું એના 10% કાઢ્યું, એટલે આને 10% જશે એટલે ઓછા 7.2 થશે, અને આના પણ 10% જશે. દર વખતે જે દૂધ છે એ નીકળતું જાય છે. પાણી ભલે ઉમેરતા જાય પણ દૂધ નીકળતું જાય છે. તો પહેલાં 80 હતું, પહેલી વખત કાઢ્યું તો 10% કાઢ્યું તો કેટલું વધ્યું? 90% વધ્યું. પછી બીજી વખત 10% કાઢ્યું એટલે 90% વધ્યું, અને પાછું ત્રીજી વખત 10% કાઢ્યું, કેમ કે ફરી 2 વખત કરવામાં આવે છે. પહેલાં કરે છે અને પછી બીજી વાર 2 વાર. તો 1 0 થી 1 0 કેન્સલ કરી દઈએ. 90 90 81, અને 9નો ઘન કેટલો થશે? 729. 729 ગુણ્યા આપણે 8 કરી દઈએ તો 7 8 56 એટલે 5600, 20 8 160 એટલે, અને 9 8 9 72. તો 2 7 ને 6 3 13 વધી 1 6 ને 2 8, 58.32 થયું. 58.32 ગુણાકાર થયો, અને છેદમાં કેટલા છે આપણે? 100 વધ્યા છે. તો કેટલું વધ્યું? 58.32 લીટર દૂધ વધ્યું હશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 2 માણસો અને 3 છોકરાઓ છે. એક કામ 10 દિવસમાં. તો 2 માણસો ભેગા થાય છે અને 3 છોકરાઓ ટોટલ મહેનત કરે છે. ટોટલ 10 દિવસમાં કામ કરે છે. હવે એ જ કામ 3 માણસો અને 2 છોકરાઓ, એ 3 માણસો બરાબર 3 માણસો અને 2 છોકરાઓ લઈ લઈએ. એ કેટલા દિવસમાં કરે છે? 8 દિવસમાં. બંને સરખું કામ કરે છે તો બંને સરખા છે. તો અહીંથી આપણને 1 માણસ અને 1 છોકરાની કાર્યક્ષમતા મળી જશે. તો અહીંયા 10 4 દુ 8 સોરી 4 દુ 8 અને 5 દુ 10. હવે અંદર ગુણી દઈએ તો 5 દુ 10 એટલે 10 m વત્તા 5 તરી 15 b બરાબર આને ગુણો અંદર 4 તરી 12 m વત્તા 8 b. હવે m એક બાજુ કરી નાખો, b એક બાજુ. તો અહીંથી 15 માંથી 8 જાય તો કેટલા વધશે? 7 b. અને 10 માંથી 12 માંથી 10 જાય તો 2 મેન. તો કેટલા વધ્યા? 2m બરાબર 7b. તો અહીંથી m અને b નો રેશિયો શું મળ્યો? 7:2. એમની કાર્યક્ષમતા મળી ગઈ, બરોબર. હવે ટોટલ વર્ક આપણે કેટલું હતું? ભાઈ 2 માણસો અને 3 છોકરાઓ, એ તો કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં. એ આપણું ટોટલ કામ હતું કે આટલું ટોટલ કામ છે. તો હવે એમની જગ્યાએ આપણે 7 મૂકીએ તો 7 દુ 14 વત્તા બીની જગ્યાએ 3 મૂકીએ, સોરી 2 મૂકીએ તો 3 દુ 6, 14 ને 6 20, 20 ગુણ્યા 10. આ થઈ ગયું આપણું ટોટલ કામ. આ થઈ ગયું આપણું ટોટલ કામ. અમે શું કીધું? 2 માણસો અને 1 છોકરો કરે છે. 2 માણસો કરે, એકની ક્ષમતા કેટલી હતી? 7ની હતી. તો 2 માણસોની 14, અને 1 છોકરો તો વત્તા 2, કેમ કે 1 છોકરાની 2 છે. તો ટોટલ ભાગ્યા કેટલા થશે? 16. તો 200 ભાગ્યા આપણે 16 કરીશું એટલે કેટલા થશે? 25 8 200 થશે, અને 8 દુ 16 એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5 દિવસમાં કામ પૂરું કરશે. તો આપણો એવો ઓપ્શન નથી એટલે ઓપ્શન ડી આપશો જવાબ થશે. ચાલો, એક ટોપલીમાં 6 સફેદ 7 લાલ અને 2 વાદળી દડા છે. જો સંભાવના છે, આવડતી હોય તો કરવાનું, ના આવડતી હોય તો સ્કીપ કરી દેવાનું છે. હજી સુધી આપણે સ્કીપ કેટલા કર્યા છે? કેટલા પ્રશ્નોથી આપણે 31 પ્રશ્નોથી અમે સ્કીપ કેટલા કર્યા છે? 1 2 3 4 5 6 7 7 પ્રશ્નો સ્કીપ કર્યા છે 31માંથી, બરોબર. તો 31માંથી 7 સ્કીપ કર્યા હોય તો આપણે કેટલા કર્યા છે? 24 આપણે કર્યા છે, અને 7 આપણે બાકી છે. 24 દાખલા આપણે એક્સપ્લેનેશન થઈ ગયું છે અત્યાર સુધીમાં. 32મો જોઈએ. સંભાવના આવડતું હોય તો કરવાનું, બાકી છેલ્લે સ્કીપ રાખી દઈશું. અહીંયા થોડુંક
સહેલો છે. શું છે કે ટોપલીમાં 6 સફેદ 7 લાલ અને 2 વાદળી દડા છે. હવે તેમાંથી એક સાથે 2 દડા ઉચકવામાં આવે છે. બંને દડા અલગ અલગ રંગના હોય તેની સંભાવના કેવી હશે? અલગ અલગ રંગના એટલે શું હોય ભાઈ? એક સફેદ હોય અને એક લાલ હોય, પછી એક લાલ હોય તો બીજો વાદળી હોય, અથવા તો શું થશે? એક સફેદ હોય અને એક વાદળી થઈ જાય. આ 3 સંભાવનાઓ હોય અલગ અલગ રંગની, બરોબર? તો એક સફેદ લેવા માટેની સંભાવના શું છે? 6 માંથી આપણે કોઈ એક લેશું. અને લાલની સંભાવના શું કે ભાઈ 7 માંથી 1. છેદમાં શું થશે? ભાઈ ટોટલ દડા કેટલા હતા? 7 ને 6 13, 13 ને 2 15, તો 15C2. આ જે છે ખાલી આ એક જ થઈ છે કન્ડિશન, WR ની કન્ડિશન. હવે વત્તા RB ની કન્ડિશન કેટલી હશે? ભાઈ પેલા રેડ 7 માંથી 1, પછી ગુણાકારમાં આપણે બ્લુ, તો વાદળી છે 2 માંથી 1, 2C1 છેદમાં આપણે કેટલા હશે? 15C2. કેમ કે છેલ્લે તો આપણે બધા ટોપલીમાંથી દડા કાઢીએ છીએ. એવી જ રીતે વ્હાઇટની સંભાવના શું હશે? સફેદની 6C1 ગુણ્યા પછી બ્લુ, તો એ કેટલા છે? 2C1 અને છેદમાં 15C2. હવે બધાનો સરવાળો કરો તો છેદ તો સરખા છે, તો છેદમાં આપણે શું લખશું? 15C2. 15C2 ને આપણે કઈ રીતે સોલ્યુશન કરવાનું? કોઈ બે વખત જવાનું, 15 ગુણ્યા 14 જવાનું અને 2 ફેક્ટોરિયલ છેદમાં. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થશે, કેમ કે 2 ગુણ્યા 1 થાય. તો અહીંથી 7 દૂને 14, 15 છતાં કેટલા થશે? 105. તો છેદમાં 105 આવે છે, બરોબર? એ આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. અંશમાં શું આવશે? 6C1, કોઈ પણ સંખ્યાનું 6C આવી રીતે હોય, xC1, તો બરાબર આપણે x લખી શકીએ. તો બધામાં આપણે એક એક જ છે, તો 6 ગુણ્યા 7 એટલે 42 થશે, વત્તા 7 દૂને 14, 14 અને વત્તા 6 દુ 12, તો 4 ને 2 6, 6 ને 2 8, છેલ્લે 8 હશે અને છેદમાં 105 હોય. એ ઓપ્શન કયો છે? તો ઓપ્શન ડી આપણો જવાબ છે. સરવાળો કરશો એટલે બધાનો સરવાળો કેટલો આવશે? 68 આવી જશે. 14 ને 12 કેટલા થશે? 56, સોરી 14 ને 42 56, 56 ને 12 68. ચલો પાછો આપણે શું આવ્યું છે? સંભાવનાનો દાખલો. એક બેગ છે, એમાં આટલી 1 થી 50 નંબર લખેલા કાર્ડ છે. તેમાંથી 2 કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા બંને કાર્ડ્સ પરના નંબરોનો સરવાળો એકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી? થોડોક ટ્રિકી દાખલો છે, એટલે આપણે સ્કીપ કરી દઈશું અને આ તમે એક્સપ્લેનેશનમાં પાછળથી સમજાશે. અને મેં એક વસ્તુ જોઈ છે કે તમે જે આપણે સ્કીપ કરીએ છીએ ને દાખલા, એ વિડીયો પેપર જે મોક સોલ્યુશન 2 છે, એ કોઈ બહુ ઓછા લોકો જોવે છે. એનું કારણ શું? કેમ કે મને એ નથી સમજાતું કે તમને જે દાખલા નથી આવડતા એ તમે સ્કીપ કર્યા છે, તો તમારે વધારે એ દાખલા જોવા પડે કે જે ટફ દાખલા છે, એ કઈ રીતે એટેમ્પ થાય છે. એક સમઘનનું ઘનફળ 125 ઘન સેન્ટીમીટર છે. ઘનફળનું સૂત્ર શું થશે? એ નો ઘન અથવા તો લંબાઈનો ઘન. તો લંબાઈનો ઘન બરાબર 125 છે, તો કેનો ઘન 125 થાય? તો એ બરાબર આપણું 5 થશે. હવે એમ કીધું કે સમઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? તો પૃષ્ઠફળનું સૂત્ર શું છે? આપણે 6a² એનો વર્ગ એટલે 25, તો 25 છક 150 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ થઈ જશે. એ અને બી એ 900 માટે એક કામ હાથ ધર્યું છે. અહીંયા એમ કીધું છે કે એ અને બી એક કામ 900 રૂપિયા માટે કામ હાથ ઉપર લે છે. એટલે 900 રૂપિયા નક્કી કરે કે બે કામ કરશે. એ 20 દિવસમાં અને બી 40 દિવસમાં પૂરું કરી શકે છે. હવે સીની મદદ લે છે, તો કામ 8 દિવસમાં પૂરું થઈ જાય છે. તો સીને તેના યોગદાન બદલ કેટલા રૂપિયા મળ્યા હશે? હવે એ જે છે એ 20 દિવસમાં કામ પૂરું કરે છે, પછી બી જે છે એ 40 દિવસમાં. આ એ છે, આ બી છે, અને જો સીની મદદ લે, બે સાથે મળી એ બી અને સી ત્રણેય સાથે મળી કરે તો 8 દિવસમાં પૂરું કરે છે. તો આ બધાનો લસા કેટલો થશે? 40. એટલે એની ઇફિશિયન્સી થશે 2, 20 દુ 40, 40 એકા 40 અને 8 પંચું 40. તો એ જે છે એ કેટલું કામ કરે છે એક દિવસમાં? 2. બી એક કામ. ત્રણેય ભેગા કરે તો એક દિવસમાં કેટલા કામ કરે છે ભાઈ? 5 મિનિટ કામ કરે છે, બરોબર? તો એ 2 હોય, આ 1 હોય, તો સી કેટલો થશે? સી બરાબર પણ 2 થશે, કેમ કે 2 ને 1 3 થાય, ટોટલ 5 છે. તો સી ની કિંમત 2 હોય તો ટોટલ 5 થાય. એટલે હવે શું કીધું છે કે 2, 1 અને 2 આ રેશિયોમાં એમનું જે કામ છે એ થશે.
હવે 900 રૂપિયા પણ આ રેશિયોમાં વેચાશે. તો 900માં સીનો ભાગ કેટલો છે? તો સીનો ભાગ 2 ભાગ છે. ટોટલ કેટલામાંથી? 5માંથી. તો તમે આમ પણ કરી શકો કે 5 બરાબર 900 રૂપિયા છે. તો સીને 2 ભાગ મળે છે. તો 2 બરાબર અહીંયા કેટલા થાય છે? ગુણ્યા 18 થાય છે, એટલે 180 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 180 કરો એટલે 360 રૂપિયા જે છે કોને મળશે? સીને. હવે રણવીર છે 300 કિલોમીટર મુસાફરીનો અમુક ભાગ ટ્રેન દ્વારા અને બાકીનો કાર દ્વારા કાપે છે. હવે એમ કીધું જો 60 કિમી ટ્રેન દ્વારા અને બાકીનું કાર દ્વારા કાપે તો 4 કલાક લાગે છે. તો જો તે 100 કિલોમીટર ટ્રેન દ્વારા કાપે તો 10 મિનિટ વધારે લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી હશે? થોડોક કોમ્પ્લિકેટેડ દાખલો છે. અહીંયા હું શોર્ટ મેથડ આની શીખવાડીશ, એટલે અત્યાર પૂરતું આપણે સ્કીપ કરીએ છીએ. આમાં શિફ્ટિંગ મેથડ લાગે છે, હું તમને શીખવાડીશ. 38માં 2 નળાકાર આપેલા છે અને ત્રિજ્યાનો ગુણોત્તર આટલો છે. તો તેમની ઊંચાઈનો ગુણોત્તર આટલો હોય 5:3, તો ઘનફળનો ગુણોત્તર શોધો. તો નળાકાર જે છે એનું ઘનફળનું સૂત્ર શું થાય? પાઈ આર વર્ગ એચ. અને બીજું આપણે લઈએ પાઈ આર વર્ગ એચ. બરોબર? અલગ અલગ શું કામ કીધા? કે ભાઈ અલગ અલગ ત્રિજ્યા અલગ અલગ છે અને ઊંચાઈ પણ અલગ અલગ છે. હવે ત્રિજ્યા આ કેટલી છે? પહેલા માટે 2 છે, તો 2નો વર્ગ 4. અને આની ત્રિજ્યા કેટલી છે? પાઈ તો એમનામ જ છે, અથવા તો તમે રેશિયો લઈ લો તો પાઈ કેન્સલ થઈ જશે, એટલે પાઈ આપણે કેન્સલ કરી દઈએ. બીજાની ત્રિજ્યા કેટલી છે? 3, તો 3નો વર્ગ 9. હવે ગુણ્યા એચ છે, તો બીજાની એચ કેટલી છે? 3 છે, તો ગુણ્યા 3. પહેલાની એચ કેટલી છે? 5, તો ગુણ્યા 5. તો 5 ચોક 20 અને 9 તેરી 27. તો આ જે છે એમના ઘનફળનો ગુણોત્તર થઈ ગયો. હવે ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને વેધ 6 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો આપણે કેટલો છે? 10 અને વેધ છે 6. તો 10 × 60 ભાગ્યા 2 એટલે 30 ચોરસ સેન્ટીમીટર આપણો ક્ષેત્રફળ હશે. 40મો પ્રશ્ન છે કે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ કેટલું હશે? વિધાન 1 એમ કે છે કે લંબચોરસની પહોળાઈ જે છે એ 18 સેન્ટીમીટર છે. આપણે એક લંબચોરસ બનાવી દઈએ એટલે તમને વધારે ક્લેરિટી આવે. ભાઈ આ પહોળાઈ છે એ 18 છે અને લંબાઈ શું કીધું છે? ત્યાંથી આપણે ખાલી પહોળાઈથી ક્ષેત્રફળ ના મળે, કેમ કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે વિધાન 2 એમ કે છે કે લંબચોરસની લંબાઈ 22 સેન્ટીમીટરથી વધારે નથી. 22 સેન્ટીમીટરથી વધારે નથી મતલબ શું હોઈ શકે? ભાઈ લંબાઈ 22 પણ હોઈ શકે, 21 પણ હોઈ શકે અને 20 પણ, કોઈ પણ હોઈ શકે નાની. તો હવે એમ કીધું છે કે ક્ષેત્રફળ કેટલું? હવે લંબાઈને આપણને બીજા વિધાનથી લંબાઈ ઉપરથી પણ આપણને ક્ષેત્રફળ ના મળે. હવે બંને ભેગા કરીએ આપણે, બંને વિધાન ભેગા કરીએ તો પહોળાઈ તો આપણને 18 ખબર પડી ગઈ, પણ લંબાઈ જે છે એ 20 પણ હોય, 21 પણ હોય, 22 પણ હોય, અથવા તો 1 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એનાથી પણ આપણને ક્ષેત્રફળ તમે સૂત્ર મૂકો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 20 ગુણ્યા 18 કરો તો અલગ જવાબ આવશે ક્ષેત્રફળનો. 21 ગુણ્યા 18 કરો તો અલગ આવશે ક્ષેત્રફળ. એટલે આપણને એક ચોક્કસ ક્ષેત્રફળ મળતું નથી. એટલે આપણે શું નક્કી કરી શકીએ કે ભાઈ વિધાન 1 અને 2 એક સાથે પણ પર્યાપ્ત નથી. ચલો નાની એવી પઝલ છે અને 5 પ્રશ્નો છે, બરોબર? તો આપણે કરી લઈશું, કેમ કે પઝલ જુઓ 5 છે. જેને પઝલની સારી એવી પ્રેક્ટિસ હશે ડાયરેક્ટ કરી શકે છે. આને આપણે એ, બ્રિજેશને બી, ચિંતનને સી, ધવલને ડી, જિગ્નેશને આપણે જે કહી દઈએ, અને એન કહી દઈએ, અને આને ઘનશ્યામને જી કહી દઈએ. બધા અલગ અલગ છે અને અહીંયા એચ. એટલે આપણે એવી રીતે નંબરિંગ આપણે આપી દીધું આલ્ફાબેટિકલ. હવે એમ કીધું છે કે આટલા વ્યક્તિ છે, કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8 વ્યક્તિ છે. ચોરસ ટેબલ ઉપર કેન્દ્રમાં મુખ તરફ કરીને બેઠા છે. 4 વ્યક્તિ ખૂણા ઉપર બેઠા છે, એટલે આવી રીતે બેઠા હશે. આપણું ધારો કે ચોરસ છે, બાકીના 4 દરેક બાજુના મધ્ય ઉપર બેઠેલા છે, એટલે ખૂણા ઉપર 4 વ્યક્તિ બેઠા છે આવી રીતે અંદર મોટું કરીને. પછી શું થયું કે બીજા 4 જે છે એ બાજુની મધ્યમાં, એટલે આ જે સાઈડ છે એની મધ્યમાં બેઠા છે, આ બાજુ અને આ બાજુ, બરોબર? હવે તમે આનો જુઓ, આપણે ચોરસના પઝલના લેક્ચરમાં શીખવાડે ભાઈ બધા અંદરની બાજુ હોય ચોરસની, તો તમે આવી રીતે પણ કરી શકો. આ તો હું એરો આપું છું, કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ શીખવાડેલું છે. કેટલા થયા?
3 ને 2 5, હજી 3 બાકી છે. 8 વ્યક્તિ આપણે બેસી ગયા. હવે શું કીધું કે હર્ષિલ જે કોઈ ખૂણા ઉપર બેઠો નથી, તો આપણે સાઈડમાં લખતું જવાનું હર્ષિલ જે છે એ સાઈડ ઉપર બેઠો. ખૂણા ઉપર ન બેઠો હોય તો ક્યાં બેઠો હોય? સાઈડ ઉપર બેઠો હોય. હવે એમ કીધું ચિંતન એ નયનની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. તો ચિંતન છે એ નયનની જમણી બાજુએ ત્રીજા સ્થાને, નયનની જમણી બાજુએ ત્રીજા સ્થાને. તો ધારો કે અહીંયા આપણો નયન છે, તો એને જમણી બાજુ આ ત્રીજું સ્થાન કોણ છે? ચિંતન. આવી રીતે બેઠા છે. હવે ચોરસ છે તો આપણે ગમે ત્યાં બેસાડી શકીએ. અહીંયા એન બેસાડી દઈએ, 2 મૂકીને અહીંયા સી. હવે ચિંતન ખૂણા ઉપર બેઠો, જે આપણને ખબર પડી ગઈ. તો ચિંતન ખૂણા ઉપર એટલે આપણે આ જે છે એ ખૂણો હશે. તો આપણે અમને ચોરસ બનાવ્યું તો એ કઈ રીતે હતું? આવી રીતે હતું. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. તો એક ખૂણા ઉપર હોય તો એક છોડીએ સાઈડ ઉપર અને પાછો બીજો ખૂણા ઉપર. તો ચિંતન ખૂણા ઉપર હોય તો આપણે ખૂણા જે છે એને આપણે રાઉન્ડ કરી દઈએ કે ભાઈ એટલા આપણા ખૂણા છે. 4 ખૂણા હોવા જોઈએ, તો આપણે 4 ખૂણા થઈ ગયા. યાદ રાખવાનું છે. હવે ધવલ અને જિગ્નેશ, ધવલ જે અને જિગ્નેશનો નજીકનો પડોશી હર્ષિલ છે. તો હર્ષિલ હશે ને એની નજીકમાં કોણ છે? ભાઈ ધવલ અને જિગ્નેશ, એની બે બાજુમાં બેઠા છે. એટલો મતલબ શું છે કે ભાઈ કાં તો આવી રીતે બેઠું હશે ડી અને જે, અને કાં તો આવી રીતે છે કે ભાઈ ડી આ બાજુ હશે, એચ અહીંયા અને જે અહીંયા. આવી રીતે કોઈ પણ હોય, 3ની જોડી બને છે. બરોબર. અને હર્ષિલ ખૂણા ઉપર નથી બેઠો. ખૂણા જે છે આપણે રાઉન્ડ કરીને કીધા છે કે ભાઈ આ ખૂણા છે. તો ખૂણા ઉપર ના બેઠો હોય હર્ષિલ, તો હર્ષિલ ક્યાં બેઠો હશે? સાઈડ ઉપર. હવે તમે અહીંયા એચ બેસાડો, સાઈડ આપણે અહીંયા ખાલી છે, તો ત્યાં આપણે ડી અને જે આપણે ક્યાંય મૂકી શકતા નથી, એટલે અહીંયા આપણે ના મૂકી શકીએ હર્ષિલને. બરોબર. એવી જ રીતે હર્ષિલ અહીંયા પણ ના હોઈ શકે. તો હવે એક બાજુ કઈ બાકી રહી? અહીંયા બાકી રહી, કેમ કે હર્ષિલ છે એ ખૂણા ઉપર બેઠો નથી. તો આપણે અહીંયા અથવા અહીંયા 3 પોસિબિલિટી બાકી છે. તો ત્યાં 2માંથી તો આપણે નીકળી જાય છે, એટલે ત્યાં હર્ષિલ આપણો ફિક્સ થઈ ગયો. હવે જે ડી ગમે ત્યાં આવી શકે છે. હવે જિગ્નેશ છે આર્યનની તરત બાજુમાં બેઠો છે. હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા તમે જિગ્નેશ લ્યો તો અહીંયા બાજુમાં આર્યન બેસાડી શકો અહીંયા? તો ના. તો ત્યાં આપણો જિગ્નેશ નહીં આવે. તો એનો મતલબ જિગ્નેશ આપણો અહીંયા થઈ ગયો, અને જે છે આર્યનની તરત બાજુમાં છે, તો અહીંયા આપણો આર્યન થઈ ગયો, અને અહીંયા આપણો ધવલ થઈ ગયો. હવે શું કીધું છે કે એચ જે છે એ સાઈડ ઉપર છે, એન 2 છોડીને સી. હવે કઈ બાકી રહી ગયું? આ એક બાકી રહી ગયું. હર્ષિલ એ બ્રિજેશની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે. હર્ષિલ છે એ બ્રિજેશની ડાબી બાજુએ ત્રીજા સ્થાને. એટલે કઈ રીતે? અહીંયા બ્રિજેશ હોય તો 2 છોડીને અહીંયા હર્ષિલ ત્રીજા સ્થાને છે. એનો મતલબ શું થયો કે બી જે છે એના 2 છોડીને એચ હોવો જોઈએ. હવે અહીંયા 2 છોડીને અહીંયા તો સી આવી ગયો છે, એટલે ત્યાં નહીં આવે. તો અહીંયા 1 અને અહીંયા 2, 2 છોડીને આપણે કોણ આવે છે? બી. એ થઈ ગયો આપણો બ્રિજેશ. બાકી કોણ રહ્યો છે? એ બી સી આવી ગયો, ડી આવી ગયો, જે એન જી, જી ઘનશ્યામ આપણો બાકી રહી ગયો, તો જી અહીંયા બેસી ગયો. આ પેટર્ન જેને ના સમજાતી હોય આપણે પઝલના લેક્ચર જોઈ લેવાય, એટલે આપણે ખબર પડી જશે કે આપણે કઈ રીતે થાય છે સોલ્વ. આ પઝલ તમે 2 મિનિટમાં કરી શકો જો તમે મારા લેક્ચર જોશો. જે લેક્ચર આપણે સ્પેશિયલ પઝલ સિરીઝની પ્લેલિસ્ટ આખી છે, ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જશો એટલે તમને જે પઝલની પ્લેલિસ્ટ મળી જશે. એમાં આપણે અંદાજે 40થી 45 પઝલો સોલ્વ કરાવેલી છે. બરોબર. એટલે તમે એટલી કરશો એટલે તમે આ પઝલ તમે 2 મિનિટમાં બનાવી શકો છો. અને 2 મિનિટમાં તમારે કેટલા માર્ક આવે છે? 5 માર્ક આવે છે. હવે આર્યન છે એની ડાબી બાજુથી ગણતરી કરવામાં આવે તો આર્યન અને હર્ષિલની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા છે? આર્યન આપણો અહીંયા છે અને હર્ષિલ આપણો અહીંયા છે. આર્યનની ડાબી બાજુથી, એટલે આર્યનની ડાબી બાજુ આ થશે, તો એ બાજુથી ગણીએ તો 1 2 1 2 3 4 અને 5, કેમ કે હર્ષિલ વચ્ચે પૂછ્યું છે, તો 5 વ્યક્તિ બેઠા છે. તો આપણો જવાબ શું થશે ભાઈ? 5 વ્યક્તિ. કેમ કે અહીંથી આપણું આ ચોરસ જ સમજવાનું, એ તમે લેક્ચર જોશો એટલે સમજાઈ જશે. હર્ષિલની બરોબર સામે કોણ બેઠું છે? હવે અહીંયા આપણે હર્ષિલની સામે બેઠું હોય એ જોવા માટે શીખવાડેલું છે કે ભાઈ 8 વ્યક્તિ હોય તો વચ્ચે 3 વ્યક્તિ હોય. હર્ષિલ અહીંયા છે, 3 છોડીને જે હશે એની સામે બેઠો હશે, તો જી છે એ હર્ષિલની સામે હશે. જી એટલે આપણે ઘનશ્યામભાઈ. આર્યનની તરત ડાબી બાજુ કોણ બેઠું છે? તો આર્યનની તરત ડાબી બાજુ ચિંતન બેઠો છે. ચિંતન આપણો જવાબ.
નીચેનામાંથી કોણ ખૂણા ઉપર નથી બેઠું? ખૂણા ઉપર કોણ કોણ બેઠા છે? તો CB અને JD એટલા ખૂણા ઉપર બેઠા છે. તો ઓપ્શન શું છે? ધવલ છે તો એ ખૂણા ઉપર આ બેઠો છે. પછી જિજ્ઞેશ તો આ બેઠો છે. નયન તો નયન નથી ક્યાંય. બ્રિજેશ તો અહીંયા છે ખૂણા ઉપર, તો નયન આપણો જવાબ થશે. નયન જે છે એ ખૂણા ઉપર નથી. ચિંતનના પડોશી કોણ કોણ છે? તો ચિંતન ક્યાં છે? આપણે ચિંતનભાઈ અહીંયા છે. બાજુમાં પડોશી કોણ છે? G અને A. તો G અને A એટલે ઘનશ્યામ અને શું નામ હતું? આર્યન. તો આર્યન અને ઘનશ્યામ. 46મો 1250 વિદ્યાર્થીઓનું એક જૂથ છે. એમાં રમતગમતની પસંદગી જાણવા માટે સર્વે કરવામાં આવે છે. આ પૈકી 68 વિદ્યાર્થીઓ ફૂટબોલ, 69.6% ક્રિકેટ અને 64ને બેડમિન્ટન ગમે છે. હવે તમે અહીંયા ગણતરી કરવા જશો ને એટલે તમારે કેટલી ગણતરી કરવી પડશે? કોઈ 1250 છે એના 68% કાઢવા જોશે, તો થોડીક લાંબી ગણતરી થઈ જાય. આ ડીઆઈ આપણે એવી હતી કે જે તમે છેલ્લે કરી શકો. આને આપણે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો કેશલેસ ડીઆઈ કહેવાય છે, અથવા તો વેન ડાયાગ્રામ વાળી જે ડીઆઈ છે એ પણ કહી શકાય તમે. આને આપણે છેલ્લે મૂકશું. પ્રશ્ન 5 આખા છે, પણ આની ગણતરીઓ એટલી બધી છે કે જુઓ 16.8% કાઢવાના છે, 14.4% કાઢવાના છે, એટલે ગણતરીઓ લાંબી છે. તો આપણે છેલ્લે રાખીશું. 51મો પ્રશ્ન. અમિતનો જન્મ છે 15 ઓગસ્ટ 1988માં થયો હતો. કેલેન્ડર આવે એટલે કેલેન્ડરમાં તમને ડાયરેક્ટ ડેટ પૂછેલી હોય ને તો તમે સ્ટાર્ટિંગમાં કરી શકો. આમાં શું કીધું છે કે 15 ઓગસ્ટ 1988માં થયો તો સોમવારે. પછી તેના ભાઈ સુમિત છે એનો જન્મ અમિતના જન્મના 52 અઠવાડિયાના 3 દિવસ પછી થયો હતો. હવે જો ભારતનો સ્વતંત્ર દિવસ 1989માં એક વારે હોય, એનો મતલબ શું થયો કે ભાઈ કરી જ નાખીએ ચલો ને. 1988માં કેટલો હતો? સોમવારે હતો, અને 15 ઓગસ્ટ છે. હવે 1988 પછી 1989માં જઈએ તો પાછી 15 ઓગસ્ટે 1989માં કયો વાર આવે? એક વાર વિષમ દિવસ આવી જાય, એટલે મંગળવાર છે એ શું થઈ ગયો? X. તો સુમિતનો જન્મ કયા વારે થયો એ પૂછેલું છે. હવે અહીંયા જો 52 અઠવાડિયા એટલે એક વર્ષ થઈ ગયું, અને જે 1988 છે એટલે લીપ વર્ષ નથી. 52 અઠવાડિયા હોય એટલે એક વર્ષ આપણે માની લઈએ, અથવા તો આવી રીતે તમે માની શકો કે 52 અઠવાડિયા તો કેન્સલ થઈ જાય કેમ કે એ 7 વડે વિભાજ્ય છે. તો 52 અઠવાડિયામાં વિષમ દિવસો 0 થઈ જાય, અને પછી 3 દિવસ બીજા છે. તો આનો તો આપણે કોઈ મતલબ રહ્યો નથી. વિષમ દિવસો કેટલા આવી ગયા? આપણે 3 દિવસ આવી ગયા. તો 3 દિવસ વિષમ દિવસો છે. 3 દિવસ પછી થયો તો સોમવારે થયો તો 3 દિવસ વિષમ ગણો. મંગળ, બુધ અને ગુરુ જે છે આપણો જવાબ થઈ જશે. નીચેના વિધાનો ચકાસો. અહીંયા 52 અઠવાડિયાને આપણે એક વર્ષ પણ લઈ શકીએ, પણ 8 છે એટલે આપણે 52 અઠવાડિયાને આપણે 7 દિવસ જ ગણવાનું હોય. તો આપણે ત્યાંથી વિષમ દિવસો 0 આવશે, એટલે 3 દિવસ જ એક્સ્ટ્રા બરોબર રેડી છે. ચલો, મને ખબર નથી, પણ 52 અઠવાડિયા આપણે એક વર્ષ નહીં માનીએ, આપણે અઠવાડિયું માનીને ચાલશું. ચલો, 52મા પ્રશ્નમાં શું છે? નીચેના વિધાનો ચકાસો. વિધાનવાળા છે આપણે છેલ્લે કરવાના છે. પાછું વિધાનવાળા છેલ્લે સ્કીપ કરો. પહેલાં આપણે જે આવડતા હોય એ જ કરવાના છે. બપોરે 12 થી સાંજના 5:10 સુધીમાં ઘડિયાળનો કલાક કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે? હવે 360 ડિગ્રી હોય ને ત્યારે કેટલી 60 મિનિટ ફરે? 60 મિનિટ આપણે હોય, 360 ડિગ્રી હોય ને ત્યારે 60 મિનિટ આપણે કહી શકીએ. 60 મિનિટમાં 360 ડિગ્રી કાંટો ફરે, મિનિટ કાંટો, બરોબર. એટલે 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરતો હશે? અથવા 1 ડિગ્રી બરાબર કેટલા? અથવા તો એક આપણે શું કરશું ભાઈ, 1 મિનિટ બરાબર, કેમ કે 60 મિનિટમાં 360, તો 1 મિનિટમાં કેટલો થશે ભાઈ? 360 ભાગ્યા 60 કરો, 6 ડિગ્રી ફરે છે, બરોબર. 6 ડિગ્રી આપણે માની લઈએ ભાઈ 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે. હવે 12 થી 5 વાગ્યા સુધીમાં જાય છે. આપણી ઘડિયાળ છે અહીંયા પહેલાં 12 વાગે હતો. હવે શું કીધું? બપોરે 12 થી સાંજના 5:10 સુધીમાં ઘડિયાળનો કલાક કાંટો. 12 વાગે તો કલાક કાંટો અહીંયા જ હોય. પછી 5 ને 10 સુધીમાં, તો અહીંયાથી આપણે અહીંયા સુધી કેટલા 90 ડિગ્રી તો ફરી ગયો હશે. હવે 5 વાગ્યા સુધીમાં, અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો ભાઈ 5 વાગ્યા સુધીમાં મિનિટ કાંટો કેટલો ફરે? મિનિટ
5 વાગ્યા સુધીમાં અહીંથી અહીંયા જાય તો કેટલા મિનિટ જાય? ભાઈ 12 થી 1, 2, 3, પછી 4 અને અહીંયા 5 છે. તો કેટલા ગેપ છે? 6, 6 અને 6. એટલે 1 મિનિટ કેટલાનો હોય? 6 ડિગ્રીનો. તો આ 5 મિનિટ હોય. એટલે આ 30નો ગેપ છે, આ 30નો ગેપ, આ 30નો, આ 30નો અને આ 30નો. કેટલા ટોટલ થયા? 150 ડિગ્રી તો એ થઈ ગયા. હવે 150 ડિગ્રીથી 5 ને 10 મિનિટ છે, તો થોડોક વધારે હશે. તો 150થી મોટો જવાબ હોય આપણો 155 ડિગ્રી આપણો જવાબ થઈ જશે. ચલો 55મો વિધાનવાળો જવા દો. ઘડિયાળના અરીસામાં જોતા સમય 12:25 દેખાય. અરીસામાં 12:25 દેખાય તો વાસ્તવિક સમય શું હશે? એનો મતલબ શું થયો કે આપણે વાસ્તવિક સમય શોધવાનો છે. હવે વાસ્તવિક સમય આપણે ધારો કે x કલાક અને y મિનિટ. આપણે શું કરીએ છીએ? હંમેશા વાસ્તવિક સમય માટે જે 11 કલાક અને 60 મિનિટ લઈએ છીએ અને એમાંથી આપણે કંઈક બાદ કરીએ છીએ, બરોબર. અને છેલ્લે શું વધે છે? 12:25 દેખાય છે. 12:25 દેખાય છે. હા, બીજી વસ્તુ કે અહીંયા બાદ કરતાં આપણે 12 આવે છે, તો 11 વાળો ફોર્મ્યુલા આપણે નહીં લગાવીએ. આપણે કયો ફોર્મ્યુલા લગાવશું? ભાઈ એને 23 અને 60 પણ કરી શકીએ. 23માંથી કેટલા બાદ કરીએ તો 12 વધે? તો આપણે 23માંથી 11 બાદ કરીએ તો 12 વધે, અને 60માંથી 35 બાદ કરીએ તો 25 વધે. એટલે 11 ને 35 જે છે આપણો સાચો વાસ્તવિક સમય હશે. પછી 57માં એક જ પ્રશ્ન છે, 3 વાગ્યાનું છે. ચલો કરી નાખીએ, કેમ કે 1 મિનિટમાં થઈ જાય એવું હશે. એ સ્પીડ હશે, તમારી પઝલની પ્રેક્ટિસ હશે તો જ થશે 3 મિનિટમાં, બરોબર. 8 વ્યક્તિ બેસાડી દઈએ. 3 ને 3 6, 7 ને 8. હવે એમ કીધું છે એક વર્તુળાકાર ટેબલ છે, એટલે આપણે આ વર્તુળ જ માની લેવાનું છે. એ ડીની ડાબે ત્રીજા સ્થાને છે અને એચની જમણે બીજા સ્થાને છે. એટલે ડી છે એની ડાબે ત્રીજા સ્થાને એ છે અને એચની જમણે બીજા સ્થાને. તો અહીંયા એક છોડીને એચ હોય તો આ એચની જમણી બાજુ અને આ ડાબી બાજુ, બરોબર. તો આવી રીતે છે. તો એચ, પછી એક છોડીને એ, પછી 2 છોડી અને ડી. વર્તુળાકાર હોય એટલે આપણે ગમે ત્યાં મૂકી શકીએ. હવે બી છે એ ડીનો પડોશી નથી, તો અહીંયા બી નહીં આવે, અહીંયા બી નહીં આવે. પણ ઈની જમણી બાજુ બીજા સ્થાને છે, તો બી જે છે એ ઈની જમણી બાજુ બીજા સ્થાને છે. એ પતી ગયું. એફ એ જીની ડાબે બીજા સ્થાને છે, એફ. તો એફ જે છે એ જીને ડાબે સ્થાને બીજા સ્થાને છે. સી એ જીનો પડોશી નથી, તો સી જે છે એ જીનો પડોશી નથી. સીની બાજુમાં ક્યાંય જી નથી, બરોબર. અથવા જીની બાજુમાં સી નથી એમ પણ તમે કહી શકો. હવે આપણે કન્ડિશન આ મૂકવાની છે, ભાઈ બી અહીંયા કે અહીંયા નથી આવતો. હવે તમે બી અહીંયા લ્યો, ધારો કે અહીંયા તો નથી જ આવતો, એ ખબર થઈ ગયું. હવે અહીંયા લ્યો તો એના એક છોડીને અહીંયા ઈ લેવાનો છે, તો અહીંયા તો ડી છે તો બી ત્યાં પણ નહીં આવે. એટલે અહીંયા 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા. એ જ રીતે તમે અહીંયા બી લ્યો તો તમારો એક છોડીને ઈ અહીંયા આવી શકે. બીજી કન્ડિશન શું બનશે? ભાઈ તમારો બી અહીંયા બનશે તો એક છોડીને ઈ અહીંયા, આવી રીતે બની શકે છે. આપણે 2 કન્ડિશન બની છે. કઈ? કે અહીંયા ઈ અને બી અહીંયા લેશું. આ એચ અને એ તો એમનામ હતા, એટલા બની ગયા. હવે એફ એક છોડી અને જી છે, પણ જી છે એની બાજુમાં ક્યાંય સી હોવો જોઈએ નહીં. હવે એફ અને જી માટે તમારે જે છે જીની ડાબી બાજુ બીજો એફ છે. અહીંયા તમે જી ના મૂકી શકો, અહીંયા ના મૂકી શકો, તો તમારે જી અહીંયા મૂકવો પડે અને એક છોડીને અહીંયા એફ મૂકી શકો. હવે જીની બાજુમાં સી નથી તો અહીંયા સી મૂકો તો એ કન્ડિશન આપણી સાચી થાય છે. અહીંયા શું ફેર પડે છે કે અહીંયા તમારે જી અહીંયા મૂકવો પડે ત્યારે એફ અહીંયા આવે, અને એફ ત્યાં મૂકો તો બાકી સી રહે, સી અહીંયા થઈ જાય. પણ એમ કીધું છે કે જીની બાજુમાં સી નથી, તો અહીંયા સી ના આવે, બરોબર. અહીંયા સી પોસિબલ નથી, તો ઉપરની કન્ડિશન આપણે કેન્સલ. એટલે સાચો જવાબ આપણે કયો થયો? ભાઈ નીચેવાળો આપણો સાચો જવાબ થયો. તો ઈની બરાબર સામે કોણ બેઠું છે? તો ઈની બરાબર સામે તો 8 વ્યક્તિ છે, તો 3 છોડીને આપણે કોણ બેઠું છે? સી. 5 મિત્રો એક બેન્ચ ઉપર બેઠા છે. ચલો બેન્ચ બનાવી દઈએ. 1 2 3 4 અને 5. એ બીની ડાબે છે પણ સીની જમણે છે. બી છે એની ડાબે છે એટલે આ બાજુ છે, અને સીની જમણે.
અને સીની જમણે, તો સી આ બાજુ હશે, બરોબર. આ સીની જમણી, આ બીની ડાબી, એવી રીતે છે. ડી એ બીની જમણે છે, એટલે બી છે એની જમણી બાજુ ડી છે, પણ ઈની ડાબે છે, તો અહીંયા ઈ છે, એટલે ઈની ડાબે કોણ છે આપણો? ડી. તો આપણે ત્યાં બનાવ્યું, આને થોડુંક આપણે અહીંયા લઈ લઈએ કે ડી છે એ બીની જમણે છે, એટલે બીની જમણે થઈ ગયું, પણ ઈની ડાબે, તો ઈની ડાબે બાજુ એટલે અહીંયા છે. તો 5 વ્યક્તિ તો આપણે થઈ ગયા, બરોબર. તો મધ્યમાં કોણ બેઠું છે? તો મધ્યમાં બે બાજુથી બે બે કાઢલો, એટલે બી મધ્યમાં બેઠો છે. 39 વિદ્યાર્થીઓના વર્ગમાં સુરેશ અશોક કરતા 7 ક્રમ આગળ છે. સુરેશ અશોક કરતા 7 ક્રમ આગળ છે. એનો મતલબ શું થયો કે અહીંયા અશોક હોય તો એને 6 વ્યક્તિ છોડી અને ઉપર સુરેશ છે. જો અશોકનો ક્રમ છેલ્લેથી 17મો હોય, એનો મતલબ કે એની નીચે કેટલા 16 વ્યક્તિ હશે, તો સુરેશનો ક્રમ શરૂઆતથી કેટલો હશે? હવે ટોટલ વિદ્યાર્થી આપણે કેટલા હતા? 39 હતા, અહીંયા 16 થયા, આ 17મો, 17 ને 6 આટલા 23 થઈ ગયા, અને ઉપર કેટલા? હજી 5 છે. સોરી, અહીંયા આ તો સુરેશ છે આપણે, બરોબર. 5 નથી, સુરેશ છે. તો સુરેશ જે છે એ ઉપરથી કેટલામાં થઈ ગયો? નીચેથી 24માં થઈ ગયો. આપણને પૂછ્યું છે શરૂઆતથી કેટલામાં હશે. હવે નીચેથી 24 સુરેશમાં થઈ ગયો, તો સુરેશની ઉપર કેટલા વ્યક્તિ હોય? સુરેશની અહીંયા 24 થઈ ગયા, સુરેશમાં 24માં થઈ ગયા. ટોટલ 39 વિદ્યાર્થી હતા, તો ઉપર 15 વિદ્યાર્થી હોય છે. 15 વિદ્યાર્થી ઉપર હોય તો ઉપરથી ગણીએ તો સુરેશ કેટલામાં થઈ જશે? 16મો. કેલેન્ડર આપણે માથાકૂટ વાળું છેલ્લે રાખીએ. માથાકૂટ વાળું આપણે છેલ્લે જવા દેવાનું. રાહુલે તેની પત્નીને કહ્યું, એટલે રાહુલ છે, આપણે પહેલા ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. ભાઈ રાહુલ છે, કેલેન્ડર બાકી રાખ્યું હતું, ત્યાંથી સ્ટાર્ટ કરશું, બરોબર. આમ કીધું કે મારી માતાના, એટલે રાહુલ છે એની અહીંયા મધર છે, પછી એના પતિ, એટલે આ રાહુલના પિતા હશે. એકમાત્ર પૌત્રી, એની એકમાત્ર પૌત્રી એટલે રાહુલની શું હશે? ડોટર હશે કોઈ, અને એનો ભાઈ છે, એટલે એનો ભાઈ છે, તો આ જે છે એ પુરુષ હશે. રાહુલે તેની પત્નીને કહ્યું, એટલે આ એની પત્નીને કહે છે. આ છોકરો જે છે એ આ છોકરાની વાત કરે છે કે એની માતાના પતિની એકમાત્ર પૌત્રીનો ભાઈ છે. તો છોકરો જે છે એ રાહુલનો શું થશે? તો રાહુલનો શું થાય? અહીંયા પુત્ર હશે. હવે બિંદુ એ છે એ બી ની પશ્ચિમે 10 મીટર છે. તો બી છે, પેલા તો અહીંયા આપણે નાનું એવું, તમને જો દિશાઓમાં ખબર ના પડતી હોય ને તો સાઈડમાં બનાવી નાખવાનું આવી રીતે, બરોબર. આ પૂર્વ, ઉત્તર, આ દક્ષિણ ને આ પશ્ચિમ. હવે એમ કીધું છે કે એ છે બીની એ બીની પશ્ચિમે 10 મીટર છે. પશ્ચિમ આપણે કઈ બાજુ છે? આ બાજુ છે, તો આવી રીતે છે. અહીંયા 10 મીટર છે, અહીંયા એ છે. હવે બી છે એ સી ની ઉત્તરે 10 મીટર છે. બી જે છે એ સી ની ઉત્તરે, સી ઉત્તર એટલે સી ની ઉત્તરે ઉપર, સી થી ઉપર છે, તો નીચે સી હશે. કેટલા મીટર છે? 10 મીટર. અહીંયા આપણું સી છે, અહીંયા બનાવીએ. પછી એમ કીધું ડી જે છે એ સી ની પૂર્વે 20 મીટર છે. સી ની પૂર્વ દિશા આ બાજુ થશે, તો અહીંયા આપણો ડી છે, એ કેટલું છે? 20 મીટર અંતર છે. પછી ઈ છે એ ડી ની દક્ષિણે 10 મીટર, તો ડી ની દક્ષિણ એટલે નીચે હશે. ત્યાં કોણ છે? 10 મીટરે ઈ છે. હવે બિંદુ એ થી બિંદુ ઈ કઈ દિશામાં હશે? તો આપણું એ જે છે, અહીંયા આપણે તમે આવી રીતે દિશાઓ બનાવી હોય, એ થી દિશા પૂછી છે, તો ત્યાં આપણે ચોકડી મારી દેવાની. તો આ કઈ દિશા છે આપણી? નીચે આપણી થશે દક્ષિણ, અને આ પૂર્વ, તો દક્ષિણ પૂર્વ દિશા જવાબ થશે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, તમે ગુજરાતી દિશાઓ પણ યાદ રાખી લેવાની, કે ગુજરાતી દિશાઓ પણ આપેલી હોય ઓપ્શનમાં કે કઈ રીતે કઈ દિશામાં છે. એક સ્ત્રી તરફ આંગળી ચીંધી વિમલે કહ્યું. હવે વિમલ વાત કરે છે, જે વાત કરતો ને એને આપણે માની લેવાનું. વિમલે કહ્યું કે તેણીના પતિ, એટલે સ્ત્રીના પતિ છે, સ્ત્રીના પતિની વાત થાય છે. આ સ્ત્રી છે, એનો પતિ છે. એ શું કીધું કે મારા પિતાના, એટલે વિમલ છે એના પિતા, એનો એકમાત્ર પુત્ર,
એકમાત્ર પુત્ર એટલે વિમલ જે છે એકમાત્ર પુત્ર થઈ ગયો, એના પિતા છે, પણ તેણીના પતિ એટલે એકમાત્ર પુત્રના પિતા એટલે પોતે હશે, અને એના કોણ છે? સ્ત્રીના પતિ છે. આ સ્ત્રી જે છે એના પતિ છે. તો તે સ્ત્રીનો વિમલ સાથે શું સંબંધ હોય? તો સ્ત્રી જે છે વિમલની શું હોય? માતા હોય. ચલો 64મો. આવા દાખલા છેલ્લે જ કરવાના, કેમ કે માથાકૂટ વાળા છે. તમારે અહીંથી અહીં કોડ જોશો એટલે માથાકૂટ લાંબી વધી જાય. આપણે પહેલા ટાર્ગેટ એવો રાખવાનો કે ભાઈ છેલ્લે સુધી નાના પ્રશ્નો કરી નાખવાના. ચલો આ પણ પછી ડાબી બાજુ વડે અંતર સીધી ચાલે, બજારમાં થોડી ખરીદી કરે ડાબી બાજુ. ચલો થોડુંક સહેલું લાગે છે. અક્ષિતા છે તેના ઘરથી શરૂ થાય છે અને ઉત્તર તરફ એક મંદિર તરફ જાય છે. અહીંયા આપણે ઘર માની લઈએ. પછી ક્યાં જાય છે? ઉત્તર તરફ મંદિરે જાય છે. અહીંયા આપણું મંદિર છે. પછી શું કીધું કે ત્યાંથી ડાબી બાજુ. ડાબી બાજુ એટલે આ બાજુ થશે. સીધી ચાલે છે, થોડી ખરીદી કરે છે. પછી ફરીથી ડાબી બાજુ વળે છે અને પુસ્તકાલય પહોંચે છે. પછી ડાબી બાજુ વળે છે, પુસ્તકાલય પહોંચે છે અને ઘરથી મંદિર સુધીનું તે જ અંતર કાપે છે. ઘરથી મંદિર સુધીનું અંતર આટલું છે, તો અહીંથી અહીંયા સુધી કાપી નાખે છે અંતર. અહીંયા પુસ્તકાલય હશે. હવે ફરીથી ડાબી બાજુ વળે. હવે નીચે જતી હોય તો ડાબી બાજુ આવી બાજુ થશે અને તેના ઘરે પહોંચે છે. ત્યાં સુધી ચાલતી રહે છે, તો પાછી ઘરે પહોંચી જાય છે. તો રસ્તો કેવો હશે? હવે એક વસ્તુ તમે એ જુઓ, આ તમને અંતર ખબર છે, આ અંતર ખબર છે. અહીંયા એમ કીધું કે ભાઈ 10 મીટર ચાલે છે, અહીંયા 20 મીટર ચાલે છે, બરોબર. ઘણા બધા ચોરસ કરી નાખ્યો છે, પણ ચોરસ આપણો જવાબ નહીં થાય. મને આન્સર કી ખબર નથી, પણ હું મારા લોજિકથી જાઉં છું. એવું બની શકે આ 10 મીટર ચાલ્યું હોય, આ 10 મીટર ચાલે, તો શું બને? ચોરસ બને. અથવા ચોરસ અથવા લંબચોરસ ગમે તે બની શકે. એટલે નક્કી ન થઈ શકે ભાઈ એ રસ્તો કેવા આકારનો બન્યો હશે. અને આન્સર કીમાં કોઈ ચોરસ આપેલું હોય તો તમે કોમેન્ટમાં કરી દેજો, આપણે કરેક્શન કરાવી દઈશું. હવે 66મો પ્રશ્ન સિલોગિઝમ અથવા સિલોજિઝમ પણ કહે છે. તો ઇઝી છે ટોપિક, ખાલી ફિગર બનાવવાની છે. બધા પંખા ઘડિયાળ છે, તો બધા પંખા છે એ શું છે? ઘડિયાળ. અહીંયા આપણે ઘડિયાળ લખી નાખીએ. કેટલીક ઘડિયાળ છે એ કાળા રંગની છે, તો આ કેટલી ઘડિયાળ છે એ કેવી છે? કાળા રંગની. પછી કોઈ કાળો રંગ લોખંડ નથી, તો આ જે છે કોઈ લોખંડ નથી. ચલો આ થઈ ગઈ આપણી ફિગરો. હવે તારણ શું છે? કેટલાક પંખા કાળા રંગના હોઈ શકે. કેટલાક પંખા એટલે આ પંખા છે એ કાળા રંગના હોઈ શકે. એમાં કોઈ એવું નથી કે અહીંયા આવી રીતે આવ્યું હોય ને સંબંધ તો ના હોઈ શકે, પણ એવું કોઈ ડાયરેક્ટ સંબંધ આપણને ખબર નથી, તો હોઈ શકે, શક્યતા તો છે. પછી કેટલીક ઘડિયાળ લોખંડ નથી. કેટલીક ઘડિયાળ લોખંડ નથી, તો આ જે ઘડિયાળનો ભાગ છે એ ક્યારેય લોખંડ થઈ શકે નહીં. તો એ પણ સાચું છે કે ભાઈ કેટલીક ઘડિયાળ લોખંડ નથી. તો બંને વિધાન અનુસરે છે. માત્ર થોડા જ મોબાઈલ લેપટોપ છે. માત્ર થોડાક એટલે જે આપણે માત્ર શબ્દ જ્યારે વાપર્યો હોય ત્યારે જે આ આપણે હાઇલાઇટ કરેલો જે ક્રોસ થતો હોય ને એ એરિયા જ છે. બાકીનો એરિયા આપણે જે છે ત્યાં આપણે ચોકડી લગાવી દઈશું કે માત્ર થોડાક જ મોબાઈલ છે એ લેપટોપ છે. પછી બધા લેપટોપ કોમ્પ્યુટર છે, તો આ બધા લેપટોપ છે એ શું છે? આપણે આ આપણે થઈ ગયા કોમ્પ્યુટર. પછી કોઈ કોમ્પ્યુટર ટેબ્લેટ નથી, તો અહીંયાથી આપણે ટેબ્લેટને ચોકડી મારી દઈએ અને ટેબ્લેટ બની દીધું. કોઈ કોમ્પ્યુટર આપણે ટેબ્લેટ નથી. તારણ શું છે? કેટલાક મોબાઈલ ટેબ્લેટ નથી. તો આ જે મોબાઈલનો ભાગ તમને દેખાય છે એ તો ટેબ્લેટમાં જવાનું જ નથી, કેમ કે અહીંથી જ આ રાઉન્ડ સાથે જ ચોકડી છે, તો એ પણ આપણું વિધાન એ સાચું થશે. બધા મોબાઈલ કોમ્પ્યુટર હોઈ શકે. બધા મોબાઈલ કોમ્પ્યુટર તો હોઈ શકે. શક્યતા હોય ત્યારે શું થશે કે ભાઈ આપણને આ જે ચોકડી છે એ શેના સુધી છે? લેપટોપ સુધી છે. હવે શક્યતા હોય ને એટલે આપણે આવી રીતે બનાવી લેવાની, એકવાર ફિગર બનાવી શકવાની. આવી રીતે પણ હોઈ શકે ભાઈ અહીંયા આપણા મોબાઈલ છે, સંભાવનાની ફિગર કઈ રીતે બનશે? આ આપણા લેપટોપ છે, તો અહીંયા તો આપણે ચોકડી લાગે જ છે, અને આ જે છે આપણા કોમ્પ્યુટર છે. તો શું કીધું? બધા મોબાઈલ કોમ્પ્યુટર હોઈ શકે, તો આ હોઈ શકે. સંભાવના તો સાચી છે, તો બંને અનુસારે છે.
નીચેના પૈકી વિકલ્પ અન્ય 3 કરતાં જુદો પડતો હોય એવું શોધો. તો એ મીટર છે એ વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાય છે. પછી ત્રાજવું છે એ દળ માપવા માટે વપરાય આપણે. પછી હાઇગ્રોમીટર છે એ સ્નિગ્ધતા. તો હાઇગ્રોમીટર એ સ્નિગ્ધતા એટલે આપણે હ્યુમિડિટી કહેવાય, એના માટે પણ વપરાય છે, બરોબર. ટેસ્યોમીટર છે તણાવ માટે ના વપરાય. ટેસ્યોમીટર શેના માટે વપરાતું હોય કે જે તમારે જમીનમાં ભેજનું પ્રમાણ છે એ માપવા માટે ટેસ્યોમીટર વપરાય. એટલે આપણો જુદો ઓપ્શન કયો પડે? ઓપ્શન ડી. હવે નીચેની ટેબલ જે પ્રશ્ન ચિહ્ન જગ્યાએ કયો અંક આવશે? જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય ને તો કરી લેવાના, બાકી થોડુંક જતું કરી દેવાનું. 7, 8, 6. તો તમને એક વસ્તુ દેખાય છે અહીંયા 7 અને 8, સોરી 8 ને 6 કેટલા થશે? 14. 14 ના અડધા 7 છે. પછી 5 ને 3 8 છે, તો 8 ના અડધા 4 છે. તો આ જે છે 89 વત્તા x એના અડધા કરીએ ને ત્યારે 65 થાય છે, બરોબર. તો 89 વત્તા x બરાબર કેટલા થશે? 65 દુ 130. તો x બરાબર 130 માઇનસ 89. તો છેલ્લે એક હોય એવો જવાબ આવશે, તો 41 આપણો જવાબ. અથવા તો 30 અને 11 બીજા, એવી રીતે પણ તમે સરવાળો કરી શકો. ચલો 70માં શ્રેણી છે, સ્કીપ કરી છે. 71 4 વિધાન આપ્યો છે, સ્કીપ કરીએ. 72મો ઈઝી દેખાય છે. સિસ્ટમ જે છે SYS TEM આવું છે, તો એને આવી રીતે લખાય છે MET પછી SYS. તો અહીંયા તમે નંબરિંગ આપવાની જરૂર નથી. મેં નંબરિંગ હું આપવાનું કહું છું, પણ આ વખતે કેમ ના કીધું કે મને અહીંયા દેખાણું જો SYS છે, અહીંયા SYS છે, અહીંયા SY છે, SY, અહીંયા TEM છે, તો અહીંયા છેલ્લેથી થઈ ગયું MET. એનો મતલબ શું છે કે ઊંધું લખાય છે MET. અહીંથી તમે રિવર્સમાં જાઓ ને એ રીતે લખાય છે. આમાં પછી ચેક કરી લ્યો ભાઈ. એડોપ્શનમાં પહેલાં તો NOITPDO, તો સાચી વાત છે કે રિવર્સ ઓર્ડરમાં કોડ આપેલો છે, પણ અહીંયા રિવર્સ ઓર્ડરમાં જવાનું છે. તો આપણે ફ્રેક્શનને કેવી રીતે લખાય પૂછ્યું, તો અહીંયાથી રિવર્સ ઓર્ડરમાં જઈએ તો છેલ્લે F આવશે, પછી સ્ટાર્ટિંગમાં N આવશે, તો NOI કેન્સલ થઈ ગયું. આ પછી TCA 3ની પેડ બનાવો, અહીં TCR છે તો કેન્સલ થઈ ગયું. પછી TAC છે તો આ કેન્સલ થઈ ગયું, તો અહીંયા થઈ ગયું TCA. ઓપ્શન બી આપણો જવાબ. અંગ્રેજી વર્ણમાળાના તમામ સ્વરોને કાઢી નાખવામાં આવે છે, બાકીના વ્યંજનને ઉલટા ક્રમમાં ઝેડથી લખવામાં આવે છે, તો ડાબેથી 7મો અક્ષર કયો હશે? જો પહેલાં તો આપણે અહીં ABCD લખ્યું હશે, બરોબર. હવે ડાબેથી 7મો અક્ષર, પછી તમે શું કીધું કે એને ઉલટાઈ નાખવામાં આવે છે, અને જે સ્વર છે એ બધા કાઢી નાખવાના. સ્વર કયા કયા છે? આપણે AE, IO અને U આટલા સ્વર છે. હવે ડાબેથી જ અહીંયાથી આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. ઉલટાઈ નાખીએ એટલે પહેલાં શું આવશે? ઝેડ આવશે, એક્સ આવશે. એટલે આપણે શું કરશું ભાઈ, આપણે ઊંધી ABCD લખવા નહીં બેસવાનું. છેલ્લેથી 7મો અક્ષર જોઈએ છે ને, તો છેલ્લા 10મા અક્ષર આપણે છેલ્લા 10 અક્ષર લખી નાખીએ. ભાઈ O15 છે, બરોબર. 14થી અથવા 13થી પણ તમે લખી શકો. ભાઈ 13 એટલે આપણે એમ થઈ ગયું. પછી 14 એટલે NOPQRSTUVWXY અને Z આવી રીતે છે. હવે શું કરવાનું, આપણે આ બાજુ ડાબી સાઈડ થઈ જાય તો ત્યાંથી આપણે ગણવાનું. કેમ કે ઉલટું લખશો તો તમે અહીંયા Z લખશો, પછી Y લખશો. હવે એમાં આપણે બીજી એક કન્ડિશન આપી છે કે જે વાવેલ્સ છે એ કાઢી નાખવાનું. તો U કાઢી નાખશું આપણે અને O કાઢી નાખશું. પછી પ્રશ્ન શું છે કે ડાબેથી 7મો, તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, છઠ્ઠો અને 7મો. આપણો S જે છે આપણો જવાબ થઈ જશે. પાછું કોડિંગ છે તો નંબરિંગ વાળું છે, તો આપણે નંબરિંગ આપતા તો શીખવાડ્યું છે. વર્ક એટલે W એટલે 23 થશે, O એટલે 15, R એટલે 18 અને K એટલે 11. પછી એનો કોડ શું છે? 4, 12, 9 અને 16 આવી રીતે કોડ છે. હવે અહીંયા એક વસ્તુ તમને ડાયરેક્ટ દેખાય છે, અહીંયા સરવાળો કેટલો છે? ઓપોઝિટ છે. કેમ કે 23 એટલે W ની સામે D આવે. તમને જે સામસામેના અક્ષરો યાદ હોય ને તો જલ્દી ખબર પડે.
અથવા તો અહીંયા સરવાળો પણ નંબરિંગ આપીને ખબર પડે છે ભાઈ અહીંયા 27 થાય છે, અહીંયા 27 થાય છે, અહીંયા 27 થાય છે. તો જીપીએસસીને કેવી રીતે લખી શકાય? જીપીએસસી એટલે જીની સામે કયું આવતું હશે? તો જી એટલે આપણો 7 થાય, તો સામે કેટલો આવવો જોઈએ? 27 સરવાળો તો 20 લાવવાનો છે, તો સામે 20 આવશે. પછી પી એટલે આપણો 16 છે, તો એમાં કેટલા ઉમેરી તો 27 થાય, તો 11 ઉમેરી તો 27, તો 20 11 એવો ઓપ્શન એક જ છે, પછી આગળ કરવાની જરૂર નથી. 16 સી એટલે શું છે? આપણે ગુણાકાર, તો ગુણ્યા 7. પછી એ એટલે પ્લસ છે, તો પ્લસ 24. પછી ડી એટલે ભાગાકાર છે, તો ભાગ્યા 8. બી એટલે માઇનસ છે, તો -12 બરાબર કેટલા આમ પૂછ્યું છે. તો પહેલાં ભાગુ સગાના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર, તો 24 ભાગ્યા 8 કરો એટલે કેટલા થશે? 3. અને પછી ગુણાકાર કરવાનો છે, તો 16 સત્તાને 112. 112 વત્તા 3 ઓછા 12, તો 112 માંથી પહેલાં 12 કાઢો તો 100 વધે, અને 3 બીજા એડ કરો તો 103. આવી રીતે બાદબાકી કરવાની. આપેલ શબ્દ છે, એક શબ્દ આપ્યો છે, એનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકતો નથી? આવા પ્રશ્નમાં મતલબ શું કે એવો તમારે અક્ષર આમાં ઓપ્શનમાંથી જોવાનો કે જે આમાં ન આપ્યો હોય. તો કોઇન્સ આપણે બધા આલ્ફાબેટ આમાં આપેલા હોવા જોઈએ, એ જોઈ લઈએ. સી છે તો આ છે, ઓ છે, આઈ છે તો આઈ છે, એન છે, એસ છે, એ બની શકે. પછી CON એટલા તો હતા જ તે. પછી એસ છે, ટી છે તો આ રહ્યો ટી આપણો. પછી આર તો આર છે, યુ છે, પછી સી તો સી 2 વાર જરૂર પડી, તો 2 વાર સી છે, હા 2 વાર છે. ટી આપણે 2 વાર જરૂર પડી, તો ટી આપણે 2 વાર, એક જ વાર છે અહીંયા અને એક અહીંયા છે, તો ટી પણ થાય છે. તો ઓપ્શન સી પણ બને છે. ઓપ્શન બી જોઈએ. સી એ નથી ક્યાંય, જુઓ ક્યાંય આમાં એ દેખાતો નથી, તો આપણો ઓપ્શન બી જવાબ થઈ જશે કે એ વાળો ના બને. ચલો, આ તો બધાને આવડતું જ હશે. પહેલાં જન્મ થાય, જન્મ પછી શું થાય? શિક્ષણ મેળવે, પછી લગ્ન થાય, અને પછી મૃત્યુ થાય, અને પછી અંતિમ સંસ્કાર. તો પહેલાં શું આવ્યું? આપણો જન્મ, પછી શિક્ષણ, પછી લગ્ન, પછી મૃત્યુ, અને છેલ્લે અંતિમ સંસ્કાર. 432 15. 78મો પ્રશ્ન છે, શાળાના કેન્ટીનમાં અખાદ્ય તેલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ મળી છે. હવે પગલાં શું લેવા? કેન્ટીન માલિકનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરીને તપાસ હાથ ધરવી જોઈએ. તો સાચી વાત છે, આવી બેદરકારી હોય તો આપણે જે કેન્ટીન માલિક છે એનો કોન્ટ્રાક્ટ રદ કરવો પડે અને તપાસ હાથ ધરવી પડે. પછી કેન્ટીન કાયમ માટે બંધ કરી દેવી જોઈએ. એવું તો પોસિબલ નથી ને ભાઈ. શાળા છે, કેન્ટીન છે, તો શેના માટે? તમને ખાવાનું મળી રહે શાળામાં, એના માટે. તો આ વિધાન આપણું ખોટું છે, તો તારણ યોગ્ય છે. 79મો, બસમાં 50 મુસાફરો હતા. પહેલા સ્ટેશન પર 10 ઉતરી ગયા, 5 ચડ્યા. તો 50 હતા, એમાંથી 10 ઉતર્યા, 5 ચડ્યા. બીજા સ્ટેશન પર 20 ઉતર્યા, 10 ચડ્યા. તો આપણે ડાયરેક્ટ કરીએ. ચલો, 50 હતા બરોબર. હા 10 ઉતર્યા તો 40 વધ્યા, 5 ચડ્યા, એટલે કેટલા થઈ ગયા? 45. 45 થઈ ગયા. પછી શું થયું? બીજા સ્ટેશને 20 ઉતરી ગયા. 45 માંથી 20 ગયા તો કેટલા વધ્યા? 25 વધ્યા. અને પછી 10 ચડ્યા તો કેટલા થઈ ગયા? પાછા 35. ત્રીજા સ્ટેશન ઉપર 15 ઉતરી ગયા, તો 35 માંથી 15 જાય તો 20 વધ્યા, અને 5 ચડ્યા તો 25 થઈ ગયા. તો હવે બસમાં કેટલા થયા? 25. એક ટોપલી છે, એમાં દર મિનિટે ફૂલોની સંખ્યા બમણી થાય છે. જો ટોપલી 60 મિનિટમાં આખી ભરાઈ જતી હોય તો અડધી ટોપલી ભરાતા કેટલો સમય લાગે? હવે આમાં ઘણા બધા શું કરે? ડાયરેક્ટ 30 મિનિટ માર્ક કરીને આવતા રહે, પણ એવું નથી કરવાનું ભાઈ. દર મિનિટે બમણી થાય છે એમ કીધું છે. પહેલાં 1 હોય, પછી 2 હોય, પછી 4 હોય, એમ દર મિનિટે બમણી થતી. હવે 60 મિનિટમાં આખી ભરાઈ જાય છે, તો અડધી ક્યારે ભરાય? એની આગલી મિનિટમાં અડધી ભરાણી હોય, કેમ કે દર વખતે ડબલ થાય. અડધી ભરાઈ ગઈ હોય અને પછી બીજી અડધી ભરાય ત્યારે આખી ભરાય. તો એની પહેલાં જે 59મી મિનિટ હશે ને, ત્યારે એ અડધી ભરાઈ ગઈ હશે. તો જવાબ આપણો 59 મિનિટ થશે, 30 નહીં. ચાલો, 80 પ્રશ્નો જોઈ ગયા છે. 80માં આપણે લગભગ 50 જેવા પ્રશ્નો તો કરી લીધા હશે.
વિડીયો સોલ્યુશનમાં હું 50 પ્રશ્નો કરી શકાવતો હોય તો તમારે તો 65 જેવા તો એટેમ્પ કરી શકો તમે આરામથી. 80માંથી તમે 1 કલાકમાં 65 પ્લસ અથવા 70 પ્લસ પણ તમે કરી શકો. કેમ કે હજી આમાં ટાઈમ છે આપણી પાસે. 20 પ્રશ્નોમાં આમાં ટાઈમ નહીં લાગે, બરાબર. અને પેપર એવું છે, લેન્ધી છે, તમારો ટાઈમ માગી લેવું પેપર છે. એટલે હું એમ પણ નથી કહેતો કે ભાઈ 60 મિનિટમાં 70 પ્લસ તમે પહોંચી જાઓ પ્રશ્નો, એમ પણ હું નથી કહેતો. પણ 60 મિનિટમાં એટલીસ્ટ ટ્રાય કરો આવા પેપરમાં કે 60 માર્ક તમારે આવી જાય, બરાબર. 65 માર્ક 60 માર્ક 1 કલાકમાં આવી જાય આરામથી, એ તો નોર્મલ છે. ચલો અહીંયા એટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના પૂરા કરશું.